સત કૈવલ સાહેબ ગ્રંથ વાંચનની હાઇલાઇટ્સ પછી 20 મિનિટનો વિડીયો અવશ્ય જોજો. તમને વધુ ને વધુ જાણવાનું મળશે. વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જુઓ અને વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્ઞાન સંપ્રદાયના આવા વધુ ને વધુ વિડીયોઝ નિયમિત રીતે જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ભગવાન કરુણાસાગર મંદિર ઉમરાને સબસ્ક્રાઈબ કરો. બધી જ વૃત્તિઓ જ્યાં કેન્દ્રિત થઈ જાય એનું નામ અંશ. આંખની જોવાની વૃત્તિ, કાનની સાંભળવાની, જીભની સ્વાદ લેવાની, નાકની સૂંઘવાની, પગની ગતિ કરવાની, હાથની પકડવાની, ગુહ્યાંગની વાસનાની, પછી ગુદાની છે એ મળ વિસર્જનની બધી જ વૃત્તિઓથી જ આ બધું થઈ રહ્યું છે. એ બધી વૃત્તિઓ જ્યાં કેન્દ્રિત થઈને એકમાં આવી જાય, એ જે જગ્યા કેન્દ્રિત થયેલી એનું નામ છે અંશ. છે એ કીડીને પણ જે જાણ આપે છે એ જાણ, મધમાખીને જાણ આપે છે કયા ફૂલમાં મધ છે અને મધ કેવી રીતે ખેંચવું, ક્યાં મૂકવું અને પગમાં પોળું કેવી રીતે લાવવું, પોળું કેવી રીતે બનાવવું, પોળાની અંદર પાછું મધ કેવી રીતે મૂકવું અને ત્યાંથી ફૂલ ઉપરથી મધ ફૂલમાંથી કઈ રીતે ખેંચવું, જે ફૂલને લાગે નહીં, એને વાગે નહીં, એને પ્રેમપૂર્વક કેવી રીતે ખેંચવું. પતંગિયાને એના કામની ખબર છે, કમળને એના કામની ખબર છે. જે બધી જાણ આવી છે, જે સમજણ આવી છે, એ જે સમજણ આવી છે બધું જ જ્ઞાન જાણ એનો જે સમુલ્લાસ મનુષ્યની હોય, પશુ પક્ષીની હોય, દેવોની હોય, ગુણોની હોય, આદ્યશક્તિની હોય, નિરંજનની હોય, પહાડોની હોય, સમુદ્રની હોય, મોજાની, વાયુની હોય, બધા જ તત્વોની જે જાણ આવી છે, જે સમજણ આવી છે એ બધી જ જ્યાં ભેગી થાય છે એનું નામ છે જ્ઞાન સંપ્રદાય. અમારો જ્ઞાન સંપ્રદાય છે સંપૂર્ણ જ્ઞાન જેમાં છે, એક પણ વસ્તુ બાકી નથી. એક વાળના 10,000 ઊભા છેદ કરી નાખો, કટકા કરી નાખો અને એની અંદર જે સમજણ ભરેલી છે, વાળને કેવી રીતે બંધારણ થયું છે ત્યાં સુધીનું જે જ્ઞાન ભર્યું છે, અણુ, પરમાણુ, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, જ્યાં સુધીનું જ્ઞાન ભર્યું છે, ઉર્જા, તરંગ, એ બધામાં પોતપોતાનું જ્ઞાન છે, સમજણ છે. એ પ્રમાણે જ એ બધા વહે છે, ગતિ કરે છે. અને આ ગતિ છે એ કેરીમાંય આવે છે, જાંબુમાંય આવે છે, લીમડાની લીંબોળીમાંય આવે છે અને બધી ગતિઓ પાછી ભરાય છે અંકુરમાં અને અંકુરમાંથી પાછી વિસ્તરણ થાય છે, ફેલાય છે. એનું જે દ્રશ્ય મુદ્દો છે એ અંકુર છે, આપણું શુક્રાણુ છે. તો આ રીતે જ્યાં બધી જ વસ્તુ ભેગી થાય છે એનું નામ છે જ્ઞાન સંપ્રદાય. એટલે આપણું એટલે ઇન્દ્રનું નથી, બ્રહ્માનું નથી, વિષ્ણુનું નથી, શંકરનું નથી, આદ્યશક્તિનું નથી. ન્યા સુધી તો કોઈ મહત્વ જ નથી કોઈનું. એ બધા બદલાયા કરે છે. જે અખંડ રહે છે, જે સ્થિર છે, જે મૂળ ચેતન છે, કે જેનાથી પછી આગળ કોઈ પદ જ નથી. અને એને આખરી પદ કીધું કે ચેતન સિવાય કાંઈ નથી. જળ ચેતનનું મિશ્રણ નથી ત્યાં, હિરણ્યગર્ભ વસ્તુ નથી ત્યાં, મૂળ ચેતન છે. એની ઉપાસના કેવી રીતે કરવી, તો એના માટે મારે પણ મારા મૂળ ચેતન વિભાગમાં જવું પડશે. એવી રીતે આ સત્સંગ કરતાં કરતાં જીવભાવ, આત્મભાવ અને અંશભાવ એ પણ બદલાઈ જશે અને એ ખબર પણ પડશે. પછી સત્સંગ સાંભળશું, અભ્યાસ કરશું એટલે આમ જેમ રાગ બદલાઈ ગયો અહીંથી, એમ આપણો પણ જે જીવભાવ છે એમાંથી આત્મભાવમાં ક્યારે વહી ગયા, આત્મભાવમાંથી છે એ અંશભાવમાં ક્યારે વહી ગયા, એ બદલાઈ જશે. એની પણ એનો અવાજ, એની સમજ, એના ઉપરથી ખબર પડી જશે કે આ હવે આ ગતિમાં આવી ગયા છે. પરમ ગુરુના જ્ઞાનમાં બધાને બાદ કરી નાખ્યું. 9ધા ભક્તિ, પછી 4 મુક્તિ, પછી સગુણ, નિર્ગુણ, નિરંજન ઉપર બ્રહ્મ પ્રદેશ, આ બધાને બાદ કરી નાખ્યું. અષ્ટસિદ્ધિ, 9 નિધિ, પંચમુદ્રિકા, અષ્ટાંગ યોગ, 6 શાસ્ત્ર, 4 વેદ, 18 પુરાણ, 60 નીતિઓ, 108 ઉપનિષદો, 9 વ્યાકરણ ગ્રંથો, 7 વાણીઓ, એમાં ચેતન વાણી રાખી સમજ માટે, એના અર્થો એ બધા બાદ કરી નાખ્યા. કારણ કે એ બધાને જોતા જોતા બાદ કરી નાખ્યા, સમજતા સમજતા સમજમાં આવી ગયા, બાદ કરી નાખ્યા. પણ અનુભવ લીધો, કે અનુભવ લેવાથી એનો આનંદ થયો કે બાદ કર્યો પણ અનુભવ લઈ લીધો. લોહી ગતિ કરે છે, વાળ ગતિ કરે છે, નખ ગતિ કરે છે, અંદર બધું પરસેવો, પેશાબ, મળ, મૂત્ર, હાડકા બધું ગતિ કરી રહ્યું છે, શ્વાસે ગતિ કર્યો. એના વચ્ચે હું સ્થિર છું. આવી સ્થિરતા ધારણ કરવાનું, બધી ગતિની વચ્ચે સ્થિર.
અને જેના કારણે આ બધી ગતિ ચાલે છે. એ સ્થિરતાના કારણે ગતિ હાલે. ટાયર કેના કારણે ફરે છે? ઓલી ધરી સ્થિર છે ને એના કારણે ફરે છે. એના કારણે કિલોમીટરો સુધી, હજારો કિલોમીટર સુધી ગાડી લઈ જાય છે, પણ ધરી સ્થિર છે એમાં. એટલે કોઈ સ્થિર છે એના કારણે બધી ગતિ ચાલી રહી છે. અને મારે એવું સ્થિર થવું છે કે બધી ગતિમાં હું હોવા છતાં હું સ્થિર હોઉં. એટલે મેં કીધું કે આ બધા ગતિમાં છે, અકર્તાય નથી થઈ જવું અને આ ગુણની અંદર એ ગતિ નથી કરવી મારે, પણ છતાંય બધો અનુભવ કરવો છે. તો અહીંયા આ વાત શરૂ કરીએ. એટલે આ સહજ જ્ઞાન છે આપણું. આપણું જ્ઞાન પણ સહજ છે, ખબરે પડતી નથી. હું હોઈ જાઉં છું એની ખબર પડતી નથી, જાગું છું એની ખબર પડતી નથી, શ્વાસ લઉં છું એની ખબર પડતી નથી, લોહી બને એની ખબર નથી પડતી, હું જોઉં છું એની ખબર નથી પડતી, દ્રષ્ટિ જોયા કરે છે, હું સાંભળું છું એની ખબર નથી પડતી. હું સાંભળું છું જ્યારે 10 જણા ભેગા થયા અને જેની વાત મારે સાંભળવી હોય એમાં જ્યારે કેન્દ્રિત થાઉં છું ત્યારે મને ખબર પડે છે કે હું આ ભાઈની વાત સાંભળું છું. શાક માર્કેટની અંદર શાક લેવા ગયા હોય, કેટલો અવાજ હોય, એમાં તમે રીંગણાના ભાવ પૂછતા હોય કે રીંગણા શું ભાવે છે, તો બીજા બધા અવાજ બંધ થઈ જાય ને ઓલા એકનો જ એમ કે ભાઈ 30 રૂપિયાના કિલો છે એનો વાત તમે સાંભળો છો, ત્યારે તમે ખબર છે તમને કે મેં આની વાત સાંભળી. જ્યારે તમે એના માટે જાગૃત છો તો બીજી વાતો છે એ નથી સાંભળતા. બાજુમાં બીજો કેસ, ત્રીજો કે ટ્રેનમાં જાય છે, કોઈ ગળદીવાળી જગ્યાએ જાય છે, ઝાઝા લોકો ભેગા થયા છે, અવાજ વધારે છે, એમાં બધા અવાજમાંથી તમારે જેનું સાંભળવું છે એના માટે તમે સજાગ છો એટલે સાંભળો છો. એવી સજાગતા મારા વિષયમાં પણ હોવી જોઈએ. આ સજાગતા મારા વિષયમાં, અંશના વિષયમાં. પરમગુરુ કહે છે કે આ જે મારા હંસો છે, હંસો એની ગતિ તો જુઓ. એ કેવા છે? પુરુષ કો સામર્થ અતિ અદ્ભુત. કે એ ખાલી રાજ્ય બનાવતો નથી, દેશ બનાવતો નથી, પૃથ્વી બનાવતો નથી, સૂર્યમંડળ બનાવતો નથી, પણ મારા જે હંસ પુરુષો જે તે ત્યાં આવ્યા છે એ કે એ કેવા છે? સૃષ્ટ મેં નહીં સરભર ઉતરીતા, દેવો પણ એના સરભર નથી. કે આ બાજુમાં તો કોઈ ઈત એટલે આ ઉત એટલે આ બાજુ ને ઈત એટલે આ બાજુ ને ઉત એટલે દેવલોક અને તીત એટલે કૈવલ કરતા. 3 ઉત, ઈત અને તીત. જગતની રચનાનો ઉદ્દેશ પણ આમ આવી ગયો વાતમાં. નિભાડો હું કામ કર્યો? અહીંયા સુખ અને દુઃખ બે કેમ રાખ્યું? કે સુખ દુઃખની અંદર પાકે છે, ઓલું માટલું છે એ નિભાડામાં પાકે છે. આપણે સુખ અને દુઃખની વચ્ચે પાકીએ છીએ. અને મનુષ્ય અવતાર શ્રેષ્ઠ અવતાર છે કે એમાં સુખ અને દુઃખ બધું ભોગવતા ભોગવતા બધા જ અનુભવો મનુષ્યમાં થઈ જાય. કારણ કે સ્થૂળ દેહ છે, 5 તત્વોનો બનેલો છે. દેવતાના દેહની અંદર સૂક્ષ્મ દેહ છે, એટલે એક તત્વ બાકી રહી ગયું છે. તો આપણે જ્યારે નવી ગાડી લીધી, મનુષ્ય અવતાર લીધો, ત્યારે તો બહુ પ્રાર્થના કરી મને મનુષ્ય અવતાર મળે ને તો અમે તમારું ભજન કરીએ કે બહુ કામ કરીએ કે બહુ બધું અમે પ્રાપ્ત કરીએ કે એવી ઈચ્છાઓ બહુ કરી. પણ મનુષ્ય અવતાર મળી ગયો ને પછી એના પછી ધીરે ધીરે એની કદર કરતા બંધ થઈ ગયા. જેમ ઓલી જૂની ગાડીઓ થતી ગઈ ને એટલે એમાં હવે પ્રેમ નથી આવતો. જો એમાં પ્રેમ આવવા મળે, એને સમજવા મળી કે જૂની ગાડી થતી જ નથી, રોજ મારી હારે હાલે છે ત્યારે નવી જ હોય છે, મારું અંતર તોય કાપે છે અને મારે જે રિપેરિંગ કરાવવાનું છે કરાવી નાખું છું, તો એ ગાડી ઉપર એવી જેવી જે પહેલા દિવસે લીધી હોય એવી જ પ્રીત રહેવી જોઈએ. એમાં મનુષ્ય અવતાર લીધો છે, પહેલા દિવસે જે પ્રીત હતી કે મને આ મનુષ્ય અવતાર મળ્યો. અને એ આપને જ્યારે મનુષ્ય અવતાર મળ્યો ને ત્યારે માતા પિતા ભાઈ બહેન બધા તાળીઓ પાડતા હતા કે એક મનુષ્ય અવતાર મળ્યો છે. ઘડીક આ મંદિરે જઈશ, ઘડીક આ મસ્જિદમાં જઈશ, ઘડીક આ દેવળમાં જઈશ, એમ કરીને તને નકરા હોળ ચડશે કે દેવળે હોળ ચડશે કે તું કેવળ નહીં થા, વળ વગરનો નહીં થાય કે દેવળ ઓલો કે વળ દે એમ કરીને રાંઢવા બનાવી નાખ્યા છે બધાએ. દોરી હતી ને તે દોરી 1 ને 2 ને 5 ને એમ કરીને પછી 5 દોરીને ભેગી કરીને પછી બીજી 5 ને ભેગી કરીને એવા રાંઢવા કરી નાખ્યા છે કે વળ દઈ દઈને. તું તો હાવ નિર્મળ છો, વળ વગરનો છો, કેવલનો અંશ છો. ઈ છૂટો પડે તો જાણી શકે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. પ્રાણાયામ કરી લઈએ. પૂર્ણ પ્રાણાયામ કરશું. નાભીનું ખાસ ધ્યાન રાખશું. નાભીની નીચેથી પ્રાણ ખેંચવાની કોશિશ કરવાની. એટલે નાભીની થોડો નીચેનો છેડો આવે ત્યાંથી, એટલે આપણા ગુહિયાંગથી ઉપર
અને નાભીથી છે નીચે જે જગ્યાએ આપણું બંધારણ થયું છે, આપણે બન્યા છીએ માના ઉદરમાં, એ જગ્યાનો પ્રાણ છે એ ખેંચવાનો છે. ખાસ ધ્યાન રાખવાનું, કેન્દ્રિત ત્યાં થવાનું. ધ્યાન ધરતા ધરતા ભાવના કરતાં કરતાં એક વખત એ વસ્તુ થઈ જાય. થયેલી હતી જૂના સમયમાં એટલે થઈ જાય. હાવ નવું નથી આપણા માટે. નાભીથી શ્વાસ આપણે લીધેલો છે 9 મહિના સુધી, એટલે નાકથી ત્યારે નહોતા લેતા, એટલે થઈ જાય. એ ભલે બંધ થયું હોય, એની કોઈ રીતથી આપણે એને ખોલી શકીએ. અને મૂળ પ્રણવ કહેવાય એને, જે અંશ સુધી પહોંચાડનારો પ્રાણ છે. રોશન અને સમીરા બે મિક્સ છે. એમાંથી રોશન છે એ સુરતામાં વયો જશે, એટલે પછી સુરતાની વૃત્તિ થતાં અંશે થઈ જાય. બધી જ વૃત્તિઓ જ્યાં કેન્દ્રિત થઈ જાય એનું નામ અંશ. આંખની જોવાની વૃત્તિ, કાનની સાંભળવાની, જીભની સ્વાદ લેવાની, નાકની સૂંઘવાની, પગની ગતિ કરવાની, હાથની પકડવાની, ગુહ્યાંગની વાસનાની, પછી ગુદાની છે એ મળ વિસર્જનની બધી જ વૃત્તિઓથી જ આ બધું થઈ રહ્યું છે. એ બધી વૃત્તિઓ જ્યાં કેન્દ્રિત થઈને એકમાં આવી જાય, એ જે જગ્યા કેન્દ્રિત થયેલી એનું નામ છે અંશ. જેમ બિલોરી કાચ હોય એમાં બધા જ કિરણો હોય એ આખામાં હોય, અને એને કેન્દ્રિત કરીને એક કેન્દ્રમાં લાવી એટલે ત્યાં જે આગ લાગે એનું નામ છે આગ. એનું કેન્દ્ર, આગનું પ્રગટ થવું એ જગ્યા. પ્રકાશ તો આખામાં હતો, પણ આ કેન્દ્રમાં જે આગ કેમ લાગી, રૂમાં કે કાગળમાં કે કપડામાં, તો એનું કારણ એવું હતું કે જે પ્રકાશ જુદો જુદો હતો એ જે એક જગ્યાએ ભેગો થયો અને કેન્દ્રીભૂત થયો, એ બધાને એક કેન્દ્રમાંથી નીકળવું છે. એ પ્રકાશના કિરણને ગતિ કરવી છે. એ પ્રકાશના કિરણો જે અથડાય છે એક જગ્યાએથી ગતિ કરવામાં, એક જગ્યાએ આપણે એક બારણામાંથી જ્યારે 100 લોકોને નીકળવાનું હોય ને બારણામાં જગ્યા 10 જણાની જ હોય, તો એના કારણે પુષ્કળ ગરમી થાય, એક ઉર્જા ઉત્પન્ન થાય. એ ઉર્જા જે ઉત્પન્ન થઈ છે એમાંથી નીકળતા હાથ ઘસીને ઉર્જા ઉત્પન્ન થાય. તો એવું અદૃશ્ય ત્યાં હોલ છે. એ હોલમાંથી આ બધા કિરણો પસાર થાય છે. એ હોલ જ્યારે રૂ ઉપર કે કાપડ ઉપર કે કાગળ ઉપર પડે છે ત્યારે ત્યાં આગળ આગ લાગે છે, કારણ કે એનું સજાતી છે આગ પકડવાવાળું. એ સજાતી પાત્ર હોય તો એને આગ લાગે, ઘાસ હોય અમુક તો એની આગ લાગે, વિજાતી હોય તેમાં નહીં લાગે, પથ્થર મૂકશો તો નહીં લાગે, ગરમ થશે. એમાં આપણે બિલોરી કાચથી કરે તો તરત જ તે કીડી આપણે ચટકો ભરે, એવી રીતે દાજી જઈએ આપણે, કદાચ સફેદ ફોડલો પણ પડી જાય. એવી રીતે જે કેન્દ્ર આ બધામાં જે વૃત્તિ વેચાઈ ગઈ છે, એ જે વૃત્તિ બધામાં વેચાઈ ગઈ છે. મારા અંગૂઠાનો નખ છે એમાંય વૃત્તિ જાય છે, ટચલી આંગળીના નખમાંય વૃત્તિ જાય, ટચલી આંગળીમાંય જાય છે. 72,000 નાડીઓ એટલે અને 7 કરોડ 20 લાખ તંતુઓ અને 72 કરોડ અતંત સુધી આ ગતિ પહોંચે છે જે વૃત્તિની. એ વૃત્તિ જ્યારે પાછી ભેગી થઈ જાય અને એક કેન્દ્રમાં આવી જાય એનું નામ છે અંશ. અને ત્યાંથી જ અંશમાંથી જ આ ગતિ આવી છે, એટલે એ નાભીએ કેન્દ્રિત થાય. બધું જ જે કેન્દ્ર છે એ નાભી છે. આપણું હોય કે પૃથ્વીનું હોય કે આપણી જે ગાડીનું વ્હીલ હોય ફરતું હોય એની ધરી એટલે નાભી. બનાવ એ બધા બન્યા જ ત્યાંથી છે, નાભીમાંથી જ બધી ઉત્પત્તિ થઈ છે. અત્યારે આપણી પણ જે રીતે તૈયાર થયું છે એમાં પૃથ્વી પણ એની નાભી, એની ધરી ઉપર જ ફરે છે. સૂર્ય એની નાભીમાં સ્થિર છે અને ફરે છે, એની આજુબાજુ 9 ગ્રહ ફરે છે. પછી આ જે આકાશગંગા છે આખી, આ બધા સૂર્યમંડળોને લઈને ફરે છે, એની એક નાભી છે, એનું નામ બ્લેક હોલ કહેવામાં આવે છે. બીજી સાઈડમાં વ્હાઇટ હોલ છે. સૂર્ય નાનો વ્હાઇટ હોલ છે આપણો. બીજે ક્યાંયથી પણ પ્રકાશનું ખેંચણ કરી અને એનું રૂપાંતર કરીને પદાર્થનું રૂપાંતર પ્રકાશમાં કરી નાખે છે. એવી જે પ્રક્રિયા છે એ બ્લેક હોલ અને વ્હાઇટ હોલની અંદર હોય છે, એને નાભી કહેવામાં આવે છે. એમ એવી બ્રહ્માંડની એક નાભી છે. એવી અનંત બ્રહ્માંડોની જે નાભી છે, મૂળ ચૈતન્ય નાભી, એનું નામ કૈવલ કરતા છે. જ્યાં કેન્દ્રિત બધું જ થયેલું છે, ત્યાંથી જ બધાનું જીવન આવેલું છે દરેકનું. જે જાણ આવી છે, કીડીની જાણ હોય તો કીડીને મારે શું ખાવાનું છે, કયા રસ્તે જવાનું છે, કોને મળવાનું છે, કીડીની લાઈને વિખાતી નથી. એને ખબર પડી જાય છે ક્યારે મારો છે એ વરસાદ આવવાનો છે ને મારા બધા કણ ભેગા કરેલા મેં હંગરેલા છે ક્યાં ઉપર ચડાવવા જ્યાં પાણી ના આવે ત્યાં. તો એની પોતાની પ્રજા ઉત્પન્ન કરવી
પોતાનું કાર્ય નિભાવવું, એ બધું જ કામ છે. એ કીડીને પણ જે જાણ આપે છે એ જાણ, મધમાખીને જાણ આપે છે કયા ફૂલમાં મધ છે અને મધ કેવી રીતે ખેંચવું, ક્યાં મૂકવું, અને પગમાં પોળું કેવી રીતે લાવવું, પોળું કેવી રીતે બનાવવું, પોળાની અંદર પાછું મધ કેવી રીતે મૂકવું, અને ત્યાંથી ફૂલ ઉપરથી મધ ફૂલમાંથી કઈ રીતે ખેંચવું, જે ફૂલને લાગે નહીં, એને વાગે નહીં, એને પ્રેમપૂર્વક કેવી રીતે ખેંચવું. પતંગિયાને એના કામની ખબર છે, કમળને એના કામની ખબર છે. જે બધી જાણ આવી છે, જે સમજણ આવી છે, એ જે સમજણ આવી છે બધું જ જ્ઞાન જાણ એનો જે સમુલ્લાસ મનુષ્યની હોય, પશુ પક્ષીની હોય, દેવોની હોય, ગુણોની હોય, આદ્યશક્તિની હોય, નિરંજનની હોય, પહાડોની હોય, સમુદ્રની હોય, મોજાની, વાયુની હોય, બધા જ તત્વોની જે જાણ આવી છે, જે સમજણ આવી છે, એ બધી જ જ્યાં ભેગી થાય છે એનું નામ છે જ્ઞાન સંપ્રદાય. એક જગ્યાએ ભેગી થાય એને જે પાલન કરનારા લોકો છે કે ભાઈ આ બધા જ જ્ઞાન એક જગ્યાએ કેન્દ્રિત થયું છે. આખા શરીરમાં વેચાયેલું જ્ઞાન હવનું કામ કરે છે, આપણે ન કરીએ. અંદર લોહી બનાવવાનું કામ કરે છે, આંતરડા પચાવવાનું કામ કરે છે, રસ, રક્ત, માંસ, મેદ અને સપ્ત ધાતુ બનાવે છે, હાડકાં બનાવવાનું કામ ચાલુ છે, વાળ બહાર કાઢવાનું કામ ચાલુ છે, ચામડી બનાવવાનું કામ ચાલુ છે, હૃદય ધડકવાનું કામ ચાલુ છે, કિડનીનું કામ ચાલુ છે, લીવરનું કામ ચાલુ છે, ફેફસાનું કામ ચાલુ છે. શ્વાસ વિશે આપણે કાંઈ કરતા નથી. જે યોજના બનેલી છે એમાં શ્વાસોશ્વાસની ક્રિયા ઓટો સિસ્ટમમાં હાલે છે. આ બધું જ જે કામ જે જ્ઞાનથી જે સમજથી ચાલી રહ્યું છે અંદર અને બહાર, સૂર્યનું ઉગવું, ચંદ્રની તિથિઓનું પરિવર્તન થવું, નક્ષત્રો તારામંડળોની ગતિઓ થવી, આપણે બે પ્રકારના ગ્રહણ થવા, ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ, પછી યુતિઓ થવી બધા ગ્રહોની, આ બધી જ ક્રિયા છે એ ગોઠવાયેલી છે. એની અંદર મારી અંદર હું એક વાળ નાનો કરવો છે, મોટો કરવો છે, ઉગાડવો છે, એ હું નથી કરી શકતો. આ આખું જ્ઞાન જ્યાં ભરેલું છે, જે સ્થાન ઉપર જે જ્ઞાન ભરેલું છે એ એનું કામ કરે છે. હું મારા સ્થાને જો ઘરમાં હોઉં, સ્ત્રી હોઉં તો રસોઈ બનાવું છું, પુરુષ હોઉં તો કમાવા જાઉં છું, હવનું કામ કરી રહ્યા છીએ આપણે. એ રીતે જે બધું કામનું જે સમજણ આપે છે, જે જ્ઞાન થાય છે અને કામ વ્યવસ્થિત આપણે અગર કરાવે છે, એ જે જાણ છે એ જાણનું નામ જ જ્ઞાન સંપ્રદાય છે. કોઈ એવું કે જ્ઞાન સંપ્રદાય એટલે તમારો જ્ઞાન સંપ્રદાય એટલે પુષ્ટિ સંપ્રદાય જેવો, બ્રહ્મકુમારી જેવો, કે તમારો છે એ રામાનુજ, નેમાનુજ, વિષ્ણુ આચાર્ય, કે એવા જે 4 સંપ્રદાય છે એવો, શૈવ સંપ્રદાય છે તમારો, શક્તિ સંપ્રદાય છે તમારો, વૈષ્ણવ સંપ્રદાય છે તમારો? નહીં. અમારો જ્ઞાન સંપ્રદાય છે, સંપૂર્ણ જ્ઞાન જેમાં છે, એક પણ વસ્તુ બાકી નથી. એક વાળના 10,000 ઊભા છેદ કરી નાખો, કટકા કરી નાખો, અને એની અંદર જે સમજણ ભરેલી છે, વાળને કેવી રીતે બંધારણ થયું છે ત્યાં સુધીનું જે જ્ઞાન ભર્યું છે, અણુ, પરમાણુ, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યૂટન, જ્યાં સુધીનું જ્ઞાન ભર્યું છે, ઉર્જા, તરંગ, એ બધામાં પોતપોતાનું જ્ઞાન છે, સમજણ છે. એ પ્રમાણે જ એ બધા વહે છે, ગતિ કરે છે. અને આ ગતિ છે એ કેરીમાંય આવે છે, જાંબુમાંય આવે છે, લીમડાની લીંબોળીમાંય આવે છે, અને બધી ગતિઓ પાછી ભરાય છે અંકુરમાં, અને અંકુરમાંથી પાછી વિસ્તરણ થાય છે, ફેલાય છે. એનું જે દ્રશ્ય મુદ્દો છે એ અંકુર છે, આપણું શુક્રાણુ છે. તો આ રીતે જ્યાં બધી જ વસ્તુ ભેગી થાય છે એનું નામ છે જ્ઞાન સંપ્રદાય. અને આને સમજવું એનું નામ છે અંશની સમજ. આ બધા જ્ઞાનને સમજી જાય છે એને અંશની સમજ કહેવાય. પાપડના વાળ વધતા નથી ને દાઢી રોજ વધે છે, એ શું સમજ છે? કઈ ઘટના ઘટે છે? પાણીની અંદર કમળ રહે છે અને એને પાણી નથી લાગતું, અને બીજી વસ્તુ વનસ્પતિને તમે પાણીમાં પલાળો તો કોહવાઈ જાય છે, કમળ છે એ એવું ને એવું રહે છે. કારણ શું છે? આ બધા સૂર્ય એના સમયે ઉગે છે, આટલો બધી ઉર્જા, 13 લાખ પૃથ્વી સૂર્યની અંદર હમાય છે, તો આટલો આ સૂર્ય એની અંદર જે ગતિ ભરી છે, એની અંદર જે સમજ ભરી છે, કે એની અંદર જે અગ્નિ ભરી છે, એ બધી વસ્તુ છે શું? આપણી આજુબાજુ ચંદ્ર ફરે છે, તો ચંદ્ર જ કેમ આપને ફરે છે? પૃથ્વી જ કેમ સૂર્યને ફરે છે? બીજા ગ્રહો કેવી રીતે કામ કરે છે? આ ક્ષણથી લઈને નાનામાં નાનો એકમ જે છે એ જે આપણો ગતિનો એકમ છે, કાળનો એકમ છે, જેને આપણે કઈ કલાક, મિનિટ, સેકન્ડ, નેનો સેકન્ડ, એવી રીતે કરીને ત્રુટિ, ક્રાંતિ, આ બધા એકમો છે નાનામાં નાના. એમાં પરમાણુ એકમ હંધાઈથી નાનો છે. પ્રકાશને વિનતા, જે પરમાણુને વિનતા જેટલો સમય લાગે એનું નામ પરમાણુ એકમ છે. તો કાળની ગણતરી ત્યાંથી લઈ
અને જ્યાં સુધી સંકલ્પ પૂરો થાય છે કરતા કૈવલનો, ત્યાં સુધી કાળની નાની મોટી ગતિઓ છે. એના વિશે નાના મોટા ગતિના વિશે નાના મોટા અવકાશ છે. એ અવકાશની અંદર જુદા જુદા કાર્ય જુદા જુદા સમયે થઈ રહ્યા છે. અવકાશ એટલે આ અત્યારે મુખમાંથી બોલું છું તો મુખમાં અત્યારે કાર્ય શરૂ છે. આ અવકાશ છે, એની અંદરથી એક કાર્ય શરૂ છે કે હું બોલી રહ્યો છું તમારી આગળ, અને એને બુદ્ધિ છે એ મદદ કરી રહી છે. અને મારો ભાવ જે છે તમારા પ્રત્યેનો, કે આપણે બધા અંશો છે, એ ભાવ એની અંદરથી પ્રદર્શિત થઈ છે. તમે જે સાંભળી રહ્યા છો કાન દ્વારા, એ એક અવકાશ છે. એ કાનથી સાંભળી અને જે બુદ્ધિ સુધી પહોંચે છે એનું વર્ગીકરણ થાય છે અને અંશને આ ગતિ મળે છે, એ એક અવકાશ છે. જેમાં આપણે બધા બેઠા છીએ આ હોલ, એ એક અવકાશ છે. પૃથ્વી પર બેઠા છીએ એનું એક અવકાશ છે. આ સૂર્યમંડળનો એક અવકાશ છે. આકાશ, આ બધા આકાશો જુદા જુદા છે. ગ્લાસનો આકાશ છે, માટલાનો આકાશ છે, નદીનો આકાશ છે, સરોવરનો આકાશ છે, સમુદ્રનો આકાશ છે. બધાના અવકાશ છે, એમાં જુદું જુદું કાર્ય થઈ રહ્યું છે. હૃદયનો આકાશની અંદર જુદું કાર્ય થઈ રહ્યું છે. પેટનું જે અવકાશ છે એમાં જુદું કાર્ય થઈ રહ્યું છે. તો આવી રીતે દરેક અંગની અંદર એક એક અવકાશ છે, અને અવકાશની અંદર કાર્ય થવા માટેના સાધનો પર્યાપ્ત મૂકેલા છે. સંકલ્પો એ એની જાતે થઈ રહ્યા છે, અને એ જાતે જે થાય છે એનું નામ જ્ઞાન સંપ્રદાય. આમાં કોઈ કશું કરી શકતું નથી. ગમે એવડું મોટું કાર્ય કરતા હોય તો એના કામ સિવાયનું બીજું કામ એ કરી શકતા નથી. બધાની હદ જ છે. કારણ કે પોતાના શરીર વિશે પણ કાંઈ નથી આપણે કરી શકતા. દ્રષ્ટિના ભેદની આપણે ખબર પડતી નથી. હું જોઉં છું તો મારે હું કયા દ્રષ્ટિથી જોઉં છું. કોઈને ચોર જોઉં છું, કોઈને સાવકાર જોઉં છું, કોઈને ભાઈ જોઉં છું, કોઈને દુશ્મન જોઉં છું. દ્રષ્ટિમાંય ભેદો છે. એ ભેદો ઓળખાતા નહીં. આને પત્ની જોઉં છું, આને બેન જોઉં છું, આને દીકરી જોઉં છું, આને મા જોઉં છું, આને માસી જોઉં છું, આને મામી જોઉં છું, આને ફઈ જોઉં છું, આને કાકા જોઉં છું, આને મામા જોઉં છું. દ્રષ્ટિની અંદર એ ભેદ છે. દ્રષ્ટિ એવી સૃષ્ટિ, એવું પણ કહેવત છે. એટલે આ બધી જે સમજ છે એ બધી જ ભેગી થઈ, સમોલ્લાસ જેટલી સમજ ભેગી થઈ એનું નામ જ્ઞાન સંપ્રદાય. એટલે આ જે કીધું કે આ નાભીનો વિષય મેં એટલા માટે મૂક્યો છે કે બધું નાભીથી જોડાયેલું છે, અને એના માટે પ્રાણાયામ કરીએ છીએ. એટલે પ્રાણાયામને પહેલાં સમજી લઈએ. કરવાનો પ્રાણાયામ થોડો સમય છે, પણ સમજણ જો પાકી હોય તો એનું જે ઓછા સમયમાં મોટું કામ થઈ જાય. આપણે આ 10 મજૂરો મૂકી અને આપણે ખાડા ખોદાવતા હોઈએ તો એ ખાડો ખોદતા આપણે કોઈ મોટું બિલ્ડિંગ બનાવવું હોય, એનો પહેલાં માટે ખાડો ખોદીએ તો 10 મજૂરને 2-3 દિવસ લાગતા હોય. તો તમે બુલડોઝર ખાલી 2 કલાક લાવો ત્યાં એટલો ખાડો કરી નાખે છે કે એની અંદર એવી સમજ ભરી છે. એવું સાધન તૈયાર કર્યું છે, એ મનુષ્ય જ કર્યું છે, પોતાનું કામ સરળ થાય એટલા માટે. એવી રીતે આપણું સરળ કામ થાય. જો સમજ પાકી હોય તો આ કામ પણ સરળ થાય. એટલા માટે પ્રાણાયામના વિષયની અંદર હું તમને સમજાવું છું કે હવે તમે જે પ્રાણાયામ કરવા જાઓ છો ત્યાં બધી જ જાણ છે એ નાભીમાં ભેગી થાય છે. અને આપણે બાળક હતા ત્યારે બધી જ નાભી સાથે જોડાયેલી જાણો એનો જ આ વિસ્તાર થયેલો છે શુક્રાણુનો. આપણે અત્યારે અહીં બેઠા છીએ શુક્રાણુ જ છીએ, પણ એનો વિસ્તાર થયેલો છે. હજી શુક્રાણુ જ છે. હજી આપણે બહુ પ્રગતિ બહુ મોટી નથી કરી. હું મને નથી જાણતો, અને આ જગત કોની રચ્યું છે એને નથી જાણતો. આ જગત શા માટે રચ્યું છે એને નથી જાણતો. એટલે આપણું બહુ કંઈ બહુ મોટું મહત્વ છે એવું કંઈ છે નહીં. એટલે આપણું એટલે ઇન્દ્રનું નથી, બ્રહ્માનું નથી, વિષ્ણુનું નથી, શંકરનું નથી, આદ્ય શક્તિનું નથી. ન્યા સુધી તો કોઈ મહત્વ જ નથી કોઈનું. એ બધા બદલાયા કરે છે. જે અખંડ રહે છે, જે સ્થિર છે, જે મૂળ ચેતન છે, કે જેનાથી પછી આગળ કોઈ પદ જ નથી. અને એને આખરી પદ કીધું કે ચેતન સિવાય કાંઈ નથી. જળ ચેતનનું મિશ્રણ નથી ત્યાં, હિરણ્યગર્ભ વસ્તુ નથી ત્યાં, મૂળ ચેતન છે. એની ઉપાસના કેવી રીતે કરવી? તો એના માટે મારે પણ મારા મૂળ ચેતન વિભાગમાં જવું પડશે. આ બધો આખો જળ વિભાગ છે. એમાં પ્રાણ છે એ જળ અને ચેતનનું મિશ્રણ છે. તો હું મારો ચેતન વિભાગ જુદો કરું, ટોટલ એને છૂટો પાડું, તો હું મારા જે મૂળ ચેતન છે એની સાથે કેવી રીતે એકતા કરવી એની જે સમજ છે એનું નામ આપણો આ કાયમપંથ અને મૂળ જ્ઞાન સંપ્રદાય છે. જ્ઞાન સંપ્રદાય અને કાયમપંથની ઓળખાણ છે આ. એમાં ઊભા રહેતા તમને આવડી જાય તો આવડ્યું કહેવાય. કીધું કે જ્ઞાન સંપ્રદાય કાયમપંથની અંદર ઊભા રહેતા તમને આવડી ગયું, તો ઊભા કોને રહેવાનું છે અહીંયા? એ કાંઈ પગથી થોડું ઊભા રહેવાનું છે, સમજણથી ઊભા રહેવાનું છે. વિષય એવો છે. હવે આપણે પ્રાણાયામ કરીએ એટલે બરાબર ધ્યાન કેન્દ્રિત થઈ જાય.
હું તમને શ્વાસ લેવાનું કહું એટલે એક સાથે શ્વાસ લેવાનો, ઊંડે ઊંધી આખું ભરાઈ જાય ત્યાં સુધી રોકવાનો, પછી બધો જ ધીરે ધીરે ઓમકાર કરીને 3 પ્રકારે અ ઉ ને મ એટલે મુખ ખુલ્લું રાખી, હોઠ બંધ કરી અને દાંત ભીસીને 3 પ્રકારે ઓમકાર કરી સંપૂર્ણ પ્રાણ બહાર કાઢી અને પછી નાકને બંધ કરી, મોઢાને બંધ કરી, કેન્દ્રિત થઈ અને નાભી ઉપર ધ્યાન કરી અને પ્રાણ આવી રહ્યો છે નાભીની અંદર અને માના ઉદરમાં જ હજી હું છું આવો અનુભવ કરવાનો. આ મોટી માં છે ધરતી પૃથ્વી, એની નાભીમાંથી જ આપણે અત્યારે જીવી રહ્યા છીએ. નાભીનું કેન્દ્ર છે એટલે આપણે ઉડી નથી શકતા, નકર તો આપણે આકાશની અંદર ફંગોળાઈ ગયા હોય. એટલે એના કેન્દ્રથી ગુરુત્વાકર્ષણથી ખેંચાઈ રહ્યા છીએ આપણે, એટલે એની સાથે અત્યારે હું જોડાઈ રહ્યો છું. આ રીતે એને કરવાનું. ચાલો સાથે પ્રાણાયામ શરૂ કરીએ. શ્વાસ લ્યો. પહેલાં શરૂઆતમાં થોડું બળ કરીએ, પછી આશા નથી લેવાનો છે. પ્રાણ બીજી નાડીઓમાં ન ચડી જાય, સીધો જ મધ્ય ભાગમાંથી જાય એવું કરવાનું છે. નકર બાકીની નાડીઓમાં ચડી જાય. ઝટકા, સામાન્ય ઝટકા મારવાના, વિશેષ ઝટકા નહીં મારવાના, ખાસ ધ્યાન રાખજો. નકર બાજુની જે સૂર્યનાડી કે ચંદ્ર નાડીઓની અંદર ચડી જાય પ્રાણ, તો એ બે બાજુ 36,000 નાડીઓ છે. તો એનું પરિણામ આવે. આપણે વચ્ચેની 10 જે નાડીઓ છે સુષ્મણા, એમાં ચડાવી રહ્યા છીએ. આ એ ખાસ ધ્યાન રાખજો. ફરીથી છેલ્લી વાર શ્વાસ ભરો. થોડાક હાથને ઘસી આંખ ઉપર લગાડો, ગાલે ઘસો, મોઢા ઉપર ઘસી નાખો.
ગળાએ ઘસો. ફરીથી ઘસીને પૂરા આંખ ઉપર લગાવી દેવાના. પછી આંખ અંદર ખોલવાની. સત કેવલ સાહેબ.
સ્તુતિ કરીએ ને એની અંદર 8 ચોપાઈ સુધીનો રાગ જુદો અને 9મી દોહા આવે એટલે રાગ જુદો પડી જાય. બરાબર? આપણે ખબર નથી પડતી પણ તરત ખબર આપણે પલટાઈ જાય છે રાગ. મંગલાચરણ પરથમ એહી ધરન સજન ઉર ધ્યાન. હવે એ આખો રાગ પલટાઈ જાય. આપણે ઓલી ઓટોમેટિક ગાડી ચલાવીએ ને તો એમાંય તે તમે ચલાવતા ચલાવતા અમુક સ્પીડ આવી જાય એટલે ગેર બદલાઈ જાય, બીજો ત્રીજો એવી રીતે થઈ જાય. એવી રીતે આ સત્સંગ કરતાં કરતાં જીવભાવ, આત્મભાવ અને અંશભાવ એ પણ બદલાઈ જશે અને એ ખબર પણ પડશે. પછી આ સત્સંગ સાંભળશું, અભ્યાસ કરશું એટલે આમ જેમ રાગ બદલાઈ ગયો અહીંથી એમ આપણો પણ જે જીવભાવ છે એમાંથી આત્મભાવમાં ક્યારે વહી ગયા, આત્મભાવમાંથી છે એ અંશભાવમાં ક્યારે વહી ગયા એ બદલાઈ જશે. એની પણ એનો અવાજ, એની સમજ એના ઉપરથી ખબર પડી જશે કે આ હવે આ ગતિમાં આવી ગયા છે. આપણી ગતિ જે પહેલો ગેર હોય એમાં જે તમે રેસ કરો તો ગાડીનો અવાજ વિશેષ કંઈક જુદો આવે, પણ 5મા ગેરની અંદર કરો તો એ જુદી રીતે પાછી હાલતી હોય, સ્મૂથ હાલતી હોય, કારણ કે સ્પીડ ત્યારે 60, 70, 80 થઈ ગઈ છે. એવી રીતે આ પહેલા ગેરમાં છે, બીજા ગેરમાં છે. એટલે સત્સંગ કરતાં કરતાં આપણી સમજણ કયા ગેરમાં છે, કયા રાગમાં છે અને આ રાગ ઉપરથી પાછા અનુરાગમાં જવાનું છે. આપણે આ તો બધા રાગ છે. રાગમાંથી જે અંશે અને અંશી વચ્ચેનો જે સંવાદ થવાનો છે, એની વચ્ચે જે વાત થવાની છે, એનો જે આનંદ છે એ અનુરાગ છે. રાગ બધા શાંત થઈ જશે, રાગ એકે પણ રહેશે નહીં, કે વાણી નથી. અને જેટલી વાણી જે રાગો છે એ બધા વાણીની અંદર જ આવ્યા છે. પછી મલ્હાર હોય, ભૈરવી હોય, શિવરંજની હોય, એવા 150 રાગ છે અને 10 થાટ છે સંગીતની અંદર. બેજુ બાવરા ગાય, તાનસેન ગાય, હરિદાસ ગાય, આપણે લતા મંગેશકર ગાય, મોહમ્મદ રફી ગાય. એટલે આ બધાના જે ગાન છે એની અંદર જે ભાવ ઉત્પન્ન થાય છે, જે પ્રીત ઉત્પન્ન થાય છે. કોઈ ભજન છે, નરસિંહ મહેતા ભજન ગાય, મીરા ગાય, છોટમ ગાય. તો એની અંદર જે પછી એનું રાગનું રૂપાંતર અનુરાગમાં થઈ જાય. એમ આપણે જીવ ભાવે શરૂઆત કરીએ અને પછી ધીરે 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 સમજણનો વિકાસ વધતો જાય, એમ જાણ પણ વિશેષ આવતી જાય. વિશેષ જાણના કારણે, વિશેષ જે સમજણના કારણે વિશેષ જાણ જે આવી છે એના કારણે જીવભાવ પલટાઈને આત્મભાવ થઈ જાય અને આત્મભાવ પલટાઈને અંશભાવ થઈ જાય. પ્રક્રિયા બીજી કોઈ નથી. જ્યારે સમજણમાં જાઓ તો પછી આ નાભીનો વિષય નથી રહેતો. અત્યારે આ ગ્રંથને સમજવા માટે નાભીનો આધાર આપણે લઈએ. ચપ્પલ ત્યાં સુધી જ પહેરી છે, ઘરમાં આવી ત્યારે કાઢી નાખી છે બહાર. એવી રીતે પછી પ્રાણનો જ આધાર નથી. અંશે થઈ ગયો તો રોશન કે સમીરા કોઈની જરૂર નથી. આ 10 પ્રકારના જે પ્રાણ હાલે છે, શ્વાસોશ્વાસ હાલે છે, 3 પ્રકારની નાડીઓ ચાલે છે, ઈડા, પિંગળા અને સુષુમ્ના, એની પછી જરૂરિયાત નથી. કારણ કે તું પોતાના અંશે અનુરાગ મૂળ વસ્તુમાં પહોંચી ગયા પછી આ પણ જરૂરિયાત નથી. તમે કહી શકતો આ શું કામ કરવાનું, પણ શરૂઆતમાં કરવું પડશે. હાલતો થઈ જાય ત્યારે બાબા ગાડીની જરૂરિયાત નથી. પછી તો એ દોડતો થઈ જાય ને ઓલિમ્પિકમાંય ભાગ લેશે. બાબા ગાડીની જરૂરિયાત ત્યારે નથી. એને ચૂસણીની જરૂરિયાત હવે એને નથી, મધની. હવે ખાતા શીખી ગયો, 2-3 વર્ષનો થઈ ગયો. હવે તો એ પછી પીઝા ખાવા મળવાનો છે, કંઈક જુદું જુદું મગાવશે, કંઈક આ વિદેશની આઈટમ મગાવશે. કે હવે એને જરૂરિયાત નથી. પછી ધીરે 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 જે સ્થૂળ વસ્તુ છે એ છૂટતી જશે અને દિવ્યતાની અંદર આવતો જશે. આ રાગ ઉપરથી કહું છું હું તમને. જે બદલાણો છે ને એની દર વખતે બદલાય છે, પણ ધ્યાન તો દેવું પડે એની ઉપર કે ઘટના શું ઘટી, આનાથી કેમ જુદો આ અવાજ આવવા મળ્યો. કે જ્યાં સુધી ચોપાઈ હતી 8 સુધી તો એક પ્રકારનો અવાજ આવતો હતો, અને જ્યારે 9માં આવ્યા અને 11 સુધી ગયા ત્યારે મંગલાચરણ પરથમ એહી તરત આખો ફરી ગયો.
એટલે તરત ખબર પડશે ગેર બદલાઈ ગયો. એટલે પછી એના માટે તમે પૂછવા નહીં જવું પડે કે મારે આ થાય છે કે નથી થતું, કે ધ્યાન થાય છે કે સમાધિ થાય છે. એ જરૂરિયાત નથી, બધું બાદ થઈ ગયું છે અહીંયા. પરમ ગુરુના જ્ઞાનમાં બધાને બાદ કરી નાખ્યું. નવધા ભક્તિ, પછી 4 મુક્તિ, પછી સગુણ, નિર્ગુણ, નિરંજન ઉપર, બ્રહ્મ પ્રદેશ, આ બધાને બાદ કરી નાખ્યું. અષ્ટસિદ્ધિ, નવનિધિ, પંચમુદ્રિકા, અષ્ટાંગ યોગ, 6 શાસ્ત્ર, 4 વેદ, 18 પુરાણ, 60 નીતિઓ, 108 ઉપનિષદો, 9 વ્યાકરણ ગ્રંથો, 7 વાણીઓ, એમાં ચેતન વાણી રાખી સમજ માટે, એના અર્થો, એ બધા બાદ કરી નાખ્યા. કારણ કે એ બધાને જોતા જોતા બાદ કરી નાખ્યા, સમજતા સમજતા સમજમાં આવી ગયા, બાદ કરી નાખ્યા. પણ અનુભવ લીધો કે અનુભવ લેવાથી એનો આનંદ થયો કે બાદ કર્યો પણ અનુભવ લઈ લીધો. કે એટલો અનુભવ ન લીધો કે જેટલો મારે રઘુરામજી મહારાજ બેસે 63 વર્ષ સુધી, એટલા અનુભવની જરૂર નથી. પણ હું છે એ 48 મિનિટ, 96 મિનિટ કે 144 એટલે 3 ઘડી સુધી બેસી શકું છું. એટલો અનુભવ લીધો કે આનાથી વધારે થઈ શકે. હવે પછી આનાથી કાંઈ વાંધો નથી. એટલું કામ કર્યું તો મોટું પણ થઈ શકે. કોઈ કોન્ટ્રાક્ટર હોય નાનો હોય તો એની પહેલાં ઝૂંપડી બનાવી, ઝૂંપડીના અનુભવ પછી 2 માળનું મકાન બનાવ્યું, 2 માળ પછી એને વિચાર આવ્યો કે ભાઈ હું 10 માળનું બનાવી શકું એમ. એટલે 10 માળ પછી અટકી ગયો એ કે હું 100 માળ બનાવી શકું પણ બનાવવા નથી. ત્યાં અટકી ગયો. અટકવાની ખબર પડવી જોઈએ. ન અટકીને તો લટકી જાય પાછા આમાં નામાં, કે એમાં વધારે પ્રીતિ થતી જાય. જે આપણે ક્રિયા કરીને એમાં પ્રીતિ થતી જાય. એટલે ક્રિયાને છોડીને આગળ જવાનું છે, અક્રિય થવાનું છે. ને અક્રિયમાંથી પાછું આગળ જવાનું છે. તો નિષ્ક્રિય નથી થઈ જવાનું, સક્રિય થઈ જવાનું. એટલે સક્રિયતામાં જવાનું છે, અંશે સક્રિય થવાનું છે. આ વાત સમજો. થોડી થોડી વાત ગહન છે, હું કરતો જાઉં છું એટલે તમને ધ્યાનમાં આવશે કે હું કહેવા માગે છે. આજનું આવે તો કાંઈ નહીં, કાલ આવશે. મારે કોઈ બહુ ઉતાવળ ન હોય કે તમે જલ્દી શીખી લો એમ, અને મારે શીખવાની એટલી ઉતાવળ નથી. પણ તોય એક ઉતાવળ છે કે આ શરીર પૂરું થાય ને એ પહેલાં શીખી લેવું, એટલે એટલી ઝડપ છે પાછી. એટલે પાછી સમજી લીજો કે ભાઈ સમય પૂરો થાય ત્યાં શીખી લેવું, એટલી પાછી સ્પીડ છે. અને પાછી ધીરજ એટલી છે કે જેના કારણે હું ખોટું ન શીખી જાઉં. જો હું એટલી સ્પીડ કરું તો સાચું ખોટું બધું સ્વીકારી લઉં. તો વિવેક રાખતો જાઉં ને સ્પીડી કરતો જાઉં. જે ખોટું છે, પિત્તળ છે, તાંબુ છે, એ કાઢતો જાઉં. સોનું સોનું જ ભેગું કરતો જાઉં. હીરા હીરા જ ભેગા કરતો જાઉં. પુખરાજ કાઢી નાખું, કાચ કાઢી નાખું, અંદર આવેલી ચિરોડી કાઢી નાખું, કોઈક ગાંગડો આવ્યો હોય ફટકડીનો તો કાઢી નાખું. દેખાતું તો હરખું જ આ બધું હીરા જેવું જ દેખાતું હોય, સ્ફટિક. તો એ બધું કાઢતો જાઉં. સ્પીડી રાખવી છે, હાન થાય ત્યાં બધું પૂરું કરી નાખવું. પણ અવિવેક નથી રાખવો કે બધું ભેગું કચરું ભેગું આવી જાય ને એનું વજન ઉચકીને જવાનું, તો હું જઈ નહીં શકું. એટલે 2 વસ્તુ કરી. ઉતાવળ નથી અને છતાંય પુષ્કળ ઉતાવળ છે. ઉતાવળ એના પક્ષમાં નથી કે ખોટું ન આવી જાય, અને પુષ્કળ ઉતાવળ છે કે જલ્દી આ મારું મૂળ સ્વરૂપ અને ચૈતન્યતાને ધારણ કરી લઉં અને પરમ ગુરુના ચરણમાં પહોંચું, એની ઉતાવળ છે. આ 2 વસ્તુને સમજી લીજો. ગતિમાં રહેવું છે અને સ્થિરે રહેવું છે. સારું ગજબ કહેવાય. ગતિમાં રહેવું છે ને સ્થિરે રહેવું છે કે તો શું કરશું કે તો ગતિમાં રહેવું છે. એટલે હું ગાડીમાં બેઠો છું, ટ્રેનમાં, ટ્રેનની ગતિ ચાલુ છે, પણ હું જે ખુરશી ઉપર બેઠો છું એમાં સ્થિર છું. એમાં પૃથ્વીની ગતિમાં જ છે. પૃથ્વી 1 કલાકના મેં કીધું ને 1,07,000 કિલોમીટર સૂર્યની આજુબાજુ ફરે. ધરી ઉપર 1 કલાકના 1672 કિલોમીટર ફરે. તો એ બધી ગતિ કરે છે, પણ હું તો સ્થિર છું ને અહીંયા. એમ આ બધામાં મારી ગતિ શરૂ છે. અંદર લોહી ગતિ કરે છે, વાળ ગતિ કરે છે, નખ ગતિ કરે છે. અંદર બધું પરસેવો, પેશાબ, મળ, મૂત્ર, હાડકા બધું ગતિ કરી રહ્યું છે. શ્વાસે ગતિ કર્યો. એના વચ્ચે હું સ્થિર છું. આવી સ્થિરતા ધારણ કરવાનું. બધી ગતિની વચ્ચે સ્થિર, અને જેના કારણે આ બધી ગતિ ચાલે છે એ સ્થિરતાના કારણે ગતિ ચાલે. ટાયર કેના કારણે ફરે છે? ઓલી ધરી સ્થિર છે ને એના કારણે ફરે છે. એના કારણે કિલોમીટરો સુધી, હજારો કિલોમીટર સુધી ગાડી લઈ જાય છે, પણ ધરી સ્થિર છે એમાં. એટલે કોઈ સ્થિર છે એના કારણે બધી ગતિ ચાલી રહી છે. અને મારે એવું સ્થિર થવું છે કે બધી ગતિમાં હું હોવા છતાં હું સ્થિર હોઉં. એટલે મેં કીધું કે આ બધા ગતિમાં છે, અકર્તાય નથી થઈ જવું અને આ ગુણની અંદર એ ગતિ નથી કરવી મારે, પણ છતાંય બધો અનુભવ કરવો છે. તો અહીંયા આ વાત શરૂ કરીએ. એના માટે હવે આજનો જે
કાર્યક્રમ લેવાનો છું. જે કંઈ ચાલી રહ્યું છે ભાઈ પ્રેમદાસ, સુખરામ, વિઠ્ઠલદાસ, લક્ષ્મીબાઈ એને પરમ ગુરુ કહી રહ્યા છે બધું જ્ઞાન. એમાં આ જ બધું જ્ઞાન હતું. હું તમને જે કહી રહ્યો છું એ જ જ્ઞાન ગ્રંથના આધારે જ મેં કીધું છે. આ બધું તમારી આગળ જે મૂકું છું એ ગ્રંથનો મેં બહુ અભ્યાસ કર્યા પછી, મારો અનુભવ કર્યા પછી તમારી સામે મૂકું છું. એટલે ગ્રંથ દર વખતે ખોલવાની જરૂરિયાત નથી રહેતી. હવે તમારે છે એ 1 ને 2 ને 3 ને 4 જોવા માટે આંખનો પહેલાં આંખની બુક આવતી ને આપણે કહેવાય ને, શું કહેતા એને પહેલા ધોરણમાં ભણી એને કક્કા ને બારકડી ને 1 2 ને 3 ને અંક બાળપોથી, એ બાળપોથી હવે સામે રાખવાની જરૂરિયાત નથી. 8 પછી શું આવે છે, 9 આવે છે એના માટે નથી, ક પછી શું આવે છે તો એના માટે કંઈ જરૂરી હવે નથી. હવે એ થઈ ગયું મોઢે. એટલા માટે એમાં એકવાર સ્થિર થઈ ગયા પછી સ્વાભાવિક નીકળે છે. હિસાબે તરત થઈ જાય છે. 100 રૂપિયા આપ્યા, 30 રૂપિયાની આપ દૂધી લીધી, 20 રૂપિયાનું આ શાક લીધું, 10 રૂપિયાના 100 આપ્યા છે, 60 થયા, 40 પાછા દઈ દે, તરત ગણિત થઈ જાય. એના માટે પછી આમાં આંકડાઓ મૂકવા નથી પડતા કે સહજ થઈ ગયું છે. એટલે આ સહજ જ્ઞાન છે આપણું. આપણું જ્ઞાન પણ સહજ છે. ખબરે પડતી નથી. હું હોઈ જાઉં છું એની ખબર પડતી નથી, જાગું છું એની ખબર પડતી નથી, શ્વાસ લઉં છું એની ખબર પડતી નથી, લોહી બને એની ખબર નથી પડતી, હું જોઉં છું એની ખબર નથી પડતી, દ્રષ્ટિ જોયા કરે છે, હું સાંભળું છું એની ખબર નથી પડતી. હું સાંભળું છું જ્યારે 10 જણા ભેગા થયા અને જેની વાત મારે સાંભળવી હોય એમાં જ્યારે કેન્દ્રિત થાઉં છું ત્યારે મને ખબર પડે છે કે હું આ ભાઈની વાત સાંભળું છું. શાક માર્કેટની અંદર શાક લેવા ગયા હોય, કેટલો અવાજ હોય, એમાં તમે રીંગણાના ભાવ પૂછતા હોય કે રીંગણા શું ભાવે છે, તો બીજા બધા અવાજ બંધ થઈ જાય ને ઓલા એકનો જ એમ કે ભાઈ 30 રૂપિયાના કિલો છે એનો વાત તમે સાંભળો છો, ત્યારે તમે ખબર છે તમને કે મેં આની વાત સાંભળી. જ્યારે તમે એના માટે જાગૃત છો તો બીજી વાતો છે એ નથી સાંભળતા. બાજુમાં બીજો કેસ, ત્રીજો કેસ, ટ્રેનમાં જાય છે, કોઈ ગળદીવાળી જગ્યાએ જાય છે, ઝાઝા લોકો ભેગા થયા છે, અવાજ વધારે છે, એમાં બધા અવાજમાંથી તમારે જેનું સાંભળવું છે એના માટે તમે સજાગ છો એટલે સાંભળો છો. એવી સજાગતા મારા વિષયમાં પણ હોવી જોઈએ. આ સજાગતા મારા વિષયમાં, અંશના વિષયમાં, કે બધા વચ્ચે હું જે અવાજ બધાના થાય છે, એક પ્રકારનો આંખ ઈચ્છા કરે છે કાલને સારું કંઈક ફરવા જાય, સારા દ્રશ્ય, કાન સારું સંગીત સાંભળવાની, સારા ગીતો સાંભળવાની, કોઈ સારી વાતો સાંભળવાની, સત્સંગ સાંભળવાની ઈચ્છા કરે છે, જીભ વળી સારા સ્વાદો લેવાની બધી ઈચ્છાઓ કરે છે. એ બધી ઈચ્છાઓમાં હું પોતે કેન્દ્રિત થઈ જવો જોઈએ. મારી ઈચ્છા શું છે? આ તો આંખની ઈચ્છા છે, આ તો કાનની ઈચ્છા છે, આ તો જીભની ઈચ્છા છે. મને બહુ મોગરાનું અત્તર ગમે છે, સ્પ્રે ગમે છે, કે આવો ચંદનની સુગંધ ગમે છે, એ તો નાકની ઈચ્છા છે. તારી ઈચ્છા કઈ છે? એટલે બે વચ્ચેથી જુદું પાડવાનું. નકર જુદું નહીં પાડતા આવડે તો દૂધમાંથી ઘી નહીં નીકળે. આ વિવેક છે અને એ વિવેક શીખવાડે છે. કારણ કે પ્રેમદાસને હવે શરીરથી છૂટું પડવાનું છે. એટલે તું કોણ છો એને પહેલાં છૂટો પાડશે પરમગુરુ. અને એ પ્રેમદાસ 4.5 મહિનામાં પરમગુરુ આગળ રહી અને આ તત્વના શરીરથી છૂટા પડશે. 1882ની વાત છે આ. પ્રેમદાસને સમજે કે હું કોને આગળ જાઉં? પ્રેમદાસ એમ પૂછે છે, હું એટલું જાણું છું, ધ્યાન કરું છું, તે મને ખબર પડી જાય છે કે મારા શિષ્યોને ખબર પડી જાય છે કે એવા શિષ્યો છે કે 3 કાળ જાણે છે, પણ હું આ તત્વોથી છૂટો નથી પડી શકતો. એ કોણ પાડે મને? તો એવી રીતે છૂટું પાડવા માટે એ પછી ગોતે છે કે એવો કોણ એવો પુરુષ છે જે મને મારા સ્વરૂપે અલગ કરી નાખશે. પગને જવાની ઈચ્છા છે, મારે ક્યાં જવું છે? હાથને પકડવાની ઈચ્છા છે, મારે શું પકડવું? મારો શું આનંદ છે? શરીરના આનંદનું છે, મારો કયો આનંદ છે? તો એમ કરીને છૂટો પડે. જ્યારે એ ખબર પડી પ્રેમદાસને કે આ બધા જ તત્વો એની જે છોડવાના છે એ કયા કયા તત્વો છે એને જાણી લીધા. પરમગુરુ સાથે રહ્યા અને આ દરેક વાતો એને જણાવી રહ્યા છે. પ્રશ્નો અનેક પૂછે છે. સુખરામ, વિઠ્ઠલદાસ આ રચના કરી કે શા માટે કરી? એટલે જ્યારે આ વિષય હાલતો હતો, 38મું અંગ હાલતું હતું, અને આપણે આમાં 77મા અંગમાં 200 ને પહેલાં એટલે 401ના પાના ઉપરની 2 ચોપાઈ પહેલાં વાંચી લઈએ અને પછી
પેજ નંબર 210 ઉપર જઈ અને 38મા અંકની અંદર શરૂ કરીશું. પહેલાં 401 ઉપર જઈએ કે એ બે એનો સંવાદ ચાલુ છે, એના અંતર્ગત આપણે આ વાતો ચાલુ છે, એટલે એને દર વખતે યાદ કરીએ છીએ. વાંચવાનું અલગ. ચોપાઈ 401 અને ચોપાઈ 50, 51, અને 52 એક વખત આપણે બધા વાંચશું. રાગ છે શીખી લઈએ એટલે આપણે રાગમાંય ખબર પડશે, કારણ કે રાગ સાથે આપણે આગળ વધશું. શીસ સહિત સોહાગુ આઈ કરી પ્રણામ મિલે સબ સંતો હમ બેઠે ભલે हरि करुणा हम कियो ते ही भेदू जड़ चेतन तन करी भिन्न भिन्ना निज कैवल पद लक्ष्य कही दीना और प्रश्न बहु बूझे अगाधु સમાધુ. આટલા ત્યાં વાત આ બધી ઘટના સારસાની અંદર થઈ. ત્રણેય ચોપાઈની અંદર ત્યાં બધા ભેગા થયા છે અને પરમગુરુ કહે છે કે હું આને જ્ઞાન કહી રહ્યો હતો કે, અને જ્ઞાન ભજન જ્યારે કરવા માંડ્યો ત્યારે અગમ અગોચર બધી વાતો કરી કરુણા હમ કિયો તે ભેદું, એનો ભેદ બતાવી દીધો. જળ ચેતન તન કરી ભીના, જળ અને ચેતન એને બંનેને છૂટા પાડી દીધા. આપણે હોઈ જઈ એટલે સપન શરીર છૂટું પડે છે. જોજો તમે, આ શરીર ભૂલી જાય છે તો સપન શરીર છૂટું પડે તો અંશ કેમ ન છૂટો પડે? મુદ્દો છે. સપન શરીર દેખાતું નથી અત્યારે આપણે બેઠા છીએ તો એ અંદર સમાઈ ગયેલું છે, એમ અંશ પણ સમાઈ ગયો છે ઘાટ વિશે. બરાબર? હવે તમે હોઈ જાઓ છો અને સપનું આવે છે ત્યારે તો આ શરીર અહીંયા પડ્યું છે, સપન શરીર છૂટું પડે છે ને, એ બીજે જાય છે ને સપનામાં. તો સપન શરીર છે એ છૂટું પડે છે. એવી રીતે પરમગુરુ કહે છે કે જળ જેટલા વિભાગ છે, 7મા શરીર સુધીનું જે અંકુરી દેહ છે, બે દેહ તો બહુ સારા છે, પ્રણવ દેહ અને અંકુરી દેહ, એમાં ચેતનતા તો એટલી બધી છે કે એની વાત પૂછોમાં. પણ છતાં એને એની અંદરથી જે જળ ભાગ છે એને હું છૂટો પાડી દઉં છું કે 5 શરીર સુધી તો જળ ભાગ છૂટો પાડી દીધો. સ્થૂળ, સ્થૂળમાંથી સૂક્ષ્મ, સૂક્ષ્મમાંથી કારણમાંથી મહાકારણમાંથી પરમ કારણ, પ્રણવ દેહ અને અંકુરી દેહ, એમ કરતાં કરતાં કીધું જડ ચેતન તન કરી ભિન્ના, આ બધાના તનથી ચેતનને જુદો કર, નિજ કૈવલ પદ લક્ષ કહી દીના. હવે આ જુદો પાડ્યા પછી તું ક્યાં જાયશ? ઘી હવે તમે કાઢી લીધું તો શું કરશો? એનું લાડવા બનાવી, ઘીનો દીવો કરી, ઘી માટેનો ઉપયોગ શું હવે? ઘીને તમે સાચવી રાખશો તો અહીંયા કીધું તમે ચેતન અંશને છૂટો પાડી દીધો તો હવે શું? એટલે કહે છે કે પછી ત્યાર પછી કીધું કે નિજ કૈવલ પદ લક્ષ કહી દીના. તારા પોતાના કોણ છે? કૈવલ પોતા એક જ છે, ચેતન છે, તુંય ચેતન છો. જો તને બરાબર જોઈ લે. હવે તું જળથી જુદો પડી ગયો, હિરણ્ય ગર્ભથી છૂટો પડી ગયો છો અને મૂળ ચેતન થઈ ગયો છો. તારા કરતાં સજાતિના છે, એ સર્વજ્ઞ છે, તું અલ્પજ્ઞ છો. એટલા માટે અલ્પજ્ઞને સર્વજ્ઞના ચરણમાં જવાનું. એટલા માટે નિજ કૈવલ પદ લક્ષ કહી, તારો લક્ષ્ય આ છે. એ ત્યારે અંશને સમજાવ્યું. ઓર પ્રશ્ન બહુ બુજે અગાધું, એવા પ્રશ્ન હતા કે જેમાં સામાન્ય તો અગ્નિ બુઝાઈ જાય. અગ્નિ લાગેલો હોય ને એની ઉપર તમે થોડુંક અગ્નિ હોય એમાં તમે તાપણું કર્યું હોય, એમાં મોટા મોટા લાકડા નાખો ને તો એ બુઝાઈ જાય. તો એની કીધું કે અગાધ એવા પ્રશ્ન પૂછ્યા મને, જે સામાન્ય કોઈ જો સમજાવવાવાળો હોય તો એ પ્રશ્નમાં જ બુઝાઈ જાય, એની અંદર જ એ ઠરી જાય. એવા મને પ્રશ્ન સંશય છોડ સબ કીએ સંવાદું, મેં એનો બધાનો આવા પ્રશ્નનો સંશય પણ છોડાવી દીધો.
કે સુખરામ ને વિઠ્ઠલદાસ પૂછે છે કે જગતની રચના તમે શા માટે કરી? પાછા પૂછે છે એને કે જગતની રચના છે એ તમે એમ કહો છો કે કરતા કહેવાલે કરી અને તમે એની સાથે એકરૂપ છો અને તમે મને જવાબ આપો એટલે અમે તમને પૂછીએ છીએ તમે અથવા કરતા કહેવાલે આ જગતની રચના શા માટે કરી? આટલું વિવિધ પ્રકારનું જગત કેમ બનાવ્યું અને કઈ પદ્ધતિએ બનાવ્યું? ક્યાં રહીને આ બધું ઊભું કર્યું? શું એનો ઉદ્દેશ હતો? મતલબ શું હતો? કીડીથી લઈને મનુષ્ય સુધી, દેવો સુધી બધાને બનાવવાનો, સ્ત્રી પુરુષને અલગ અલગ બનાવ્યા, નર નારીને બનાવ્યા, પુકેસર સ્ત્રી કેસરને બનાવ્યા, કાંટો બનાવ્યો અને ફૂલ ગુલાબનું બનાવ્યું. આ બધાનો શું આ ઉદ્દેશ છે? આ નદીઓ વહે છે, આ સમુદ્રમાં જઈને મળે છે, એનો અર્થ શું છે? આ સઘન પાણી ખેંચે છે, વરસાદ આવે છે, આ બધાથી થાય છે શું? જગતની રચનાનું આવા અગાધ પ્રશ્ન પૂછ્યા. હું કોણ છું? તમે કોણ છો? તમારું સ્વરૂપ કેવું છે? અમારા ગુરુ છે એમને અહીંયા લઈને આવ્યા છે તો ગુરુ વિશેની સમજ શું છે તમારી? આવા ઘણાય પ્રશ્ન પૂછ્યા. પહેલું કેવી રીતે બનાવ્યું, બીજું કેવી રીતે બનાવ્યું, ત્રીજું કેવી રીતે બનાવ્યું? અગ્નિના ગોળા કેવી રીતે બનાવ્યા તમે આકાશમાં સૂર્ય જેવા? વાયુના ગોળા કેવી રીતે બનાવ્યા? જળના ગોળા કેવી રીતે બનાવ્યા? ભૂમિના ગોળા કેવી રીતે? આકાશની અંદર 5 તત્વના સ્થાનો છે. કેતુ અને રાહુ અને કેતુ એ આકાશ તત્વના સ્થાન છે. ત્યાં કોઈ પ્રકારનો વાયુનો ગોળો નથી, પણ કેતુ 2 ગ્રહ ગણાય છે. એ ગતિના કારણે એક આકાશની અંદર એવી ઘટના થાય છે, એ આકાશના કારણે કેતુ અને રાહુ એ 2 અદૃશ્ય ગોળા છે, એ આકાશ તત્વના ગોળા છે. અને એની અસર એ બધા ઉપર વિશેષ થાય છે પાછી જીવ જંતુ ઉપર. પછી કીધું કે અગ્નિ તત્વ વાયુ તત્વના ગોળા બનાવ્યા તો શનિ છે, પછી આપણો ગુરુ છે, એ બધા વાયુ તત્વના ગોળા છે, ગેસના હોય. પછી અગ્નિ તત્વના બનાવ્યા, સૂર્યની બધા અગ્નિ તત્વના છે. પૃથ્વી આમ તો જળ તત્વનો છે, એમાં ભૂમિ ભાગ ઉત્પન્ન થયો છે, આવા જળ તત્વના ગોળા બનાવ્યા છે. અને ચંદ્ર છે એ ભૂમિ તત્વનો, મંગળ છે એ ભૂમિ તત્વના છે, તો એ બધા ગોળા ભૂમિ તત્વના બનાવ્યા છે. તમે આવા ગોળાઓની રચના અલગ અલગ કેમ કરીને પાછા એને પાછા ફરતા રાખ્યા પોતાની ધરી ઉપર અને પાછા જેની આજુબાજુ ફરે છે એમાં પણ? તો આવું અગાધ તમે જે જગત બનાવ્યું છે એનો મતલબ શું છે? કે તમને હું આવી મનોરંજન થયું કાંઈ કે તમને ઈચ્છા થઈ ગઈ એમનામ જ તમે બનાવી નાખ્યું કે તમને એવી કંઈ ફિતૂર હાલી કે આ કરી નાખી એવી રીતે ફિતૂર કરી છે તમે આ? એટલે એવો પ્રશ્ન પૂછ્યો. એટલે પછી એને પ્રશ્ન પૂછતા કીધું ત્યારે આપણો વિષય હાલતો હતો આ અંગ 38મું કેવલ હંસ વર્ણન કો. હવે ત્યાં જાય કે એ પ્રશ્ન જે છે એના આમાં જવાબ છે. હાલો 210 પાનું. ચોપાઈ આપણે છે ને 5 સુધી લીધી હતી, એમાં હવે 6ઠ્ઠી થી લેવાની છે, પણ 5મી વાંચી લઈએ. અને એને 5મીને એકવાર વાંચશું, 6ઠ્ઠીને 2 વખત. શરૂ કરીએ. सकु धाम की भरनी तो ते पुरुष की कहाँ कहू करनी। धन्य धन्य सो पद पुरुष विरामी निश दिन निरखत कैवल स्वामी। पुरुष को सामर्थ अति अद्भुता सृष्ट में नहीं सर भरहित होता। अनंत इंद एक पुरुष उपावे पुरुष को सामर्थ अति अद्भुता सृष्ट में नहीं सर भरऊता। अनंत इंद एक पुरुष उपावे शक्ति सहित मही गुण पसरावे। परम विशेष परम श्रेष्ठ भगवान करुणासागर कहे छे 5મી ચોપાઈનું ગુજરાતી। સકર્તા સત્કેવલના ધામનું વર્ણન કરવું અતિ મુશ્કેલ છે।
તો પછી તે ધામમાં વસતા હંસ પુરુષોની ઉત્તમ કરણી વિશે શું કહી શકું? આ ધામમાં વિરામ પામનાર હંસ પુરુષોને અનેકવાર ધન્યવાદ છે, કારણ કે તેઓ અખંડ સકર્તા કૈવલ રૂપ અખંડ સકર્તા કૈવલ રૂપ સ્વામીને નિરખે છે. અહીંયા બીજી 6ઠ્ઠી ચોપાઈની અંદર આ 14 લોકરૂપ જગતમાં આ બાજુ અને તે બાજુ જેની તુલ્ય કોઈ નથી એવા અતિ અદ્ભુત સામર્થ્યવાળા આ હંસ પુરુષો છે. આ ધામમાં રહેલા હંસ પુરુષો પોતાના સામર્થ્ય વડે આવા અનેક ઈંડ ઉત્પન્ન કરી તેમાં પુરુષ પ્રકૃતિ તથા ગુણ આદિને પહેરી ત્રિગુણાત્મક જગત રચી શકે તેવા સામર્થ્યવાળા છે. પરમગુરુ કહે છે કે આ જે મારા હંસો છે, હંસો એની ગતિ તો જુઓ, એ કેવા છે. પુરુષ કો સામર્થ અતિ અદ્ભુત. કે એ ખાલી રાજ્ય બનાવતો નથી, દેશ બનાવતો નથી, પૃથ્વી બનાવતો નથી, સૂર્યમંડળ બનાવતો નથી, પણ મારા જે હંસ પુરુષો જે તે ત્યાં આવ્યા છે કે એ કેવા છે. સૃષ્ટ મેં નહીં સરભર ઉતરીતા, દેવો પણ એના સરભર નથી. કે આ બાજુમાં તો કોઈ ઈત એટલે આ ઉત એટલે આ બાજુ ને ઈત એટલે આ બાજુ ને ઉત એટલે દેવલોક અને તીત એટલે કૈવલ કરતા. 3 ઉત, ઈત અને તીત, આને 3 ભાગ કર્યા કે આ મનુષ્યલોક, દેવલોક અને કૈવલ કરતા સકર્તા લોક, આવી રીતે 3 ભાગ કર્યા. તો કે ઉતિત એટલે આ બાજુ એવા કોઈ છે નહીં. કે તો કે આવો પુરુષ એટલે કેવા છે હંસો? કે હંસો આ તો કે અનંત ઈંડ એક પુરુષ ઉપાવે એવા ઈંડા ઉત્પન્ન કરે. મરઘી જેમ ઈંડા ઉત્પન્ન કરે છે એવા આ પુરુષો એના ઈંડાઓ ઉત્પન્ન કરે છે. કે અનંત, એક નહીં. અને એક ઈંડાની અંદર એટલે એક બ્રહ્માંડ, એક ઈંડું એટલે એક બ્રહ્માંડ. એ ઈંડાની અંદર શક્તિ અને પુરુષને એ ગોઠવે છે. નિરંજન પુરુષ એટલે જેને ઈશ્વર કહીએ છીએ, આપણે શિવ કહીએ છીએ, એ એકની અંદર એક શિવ, ઈશ્વર, આદિનારાયણ, કાળ પુરુષ, નિરંજન પુરુષ એવો પુરુષ ઉત્પન્ન કરે છે. અને એની સાથે શક્તિને ઉત્પન્ન કરે છે. અને એમાં 3 એના ગુણોનો પસારો કરે છે, સત્વ, રજ અને તમો, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન, આકર્ષણ અને ઉર્જા. આટલું તૈયાર કરીને એક ઈંડું તૈયાર કરે છે. અને એમાં ઈંડાની અંદર અનેક લોકો ઉત્પન્ન કરે, અનેક આકાશગંગાઓ, એમાં અનેક લોકો, એના મજલાઓ ઉત્પન્ન કરે છે. એવા અનંત ઈંડા ઉત્પન્ન કરવાની આ પુરુષોની અંદર તાકાત છે. કે સામર્થ્ય એટલું છે. કે રચના તો જુઓ તો કે આટલી બધી શક્તિ જેનામાં છે. એટલે અહીં કીધું કે આ બધા હંસ પુરુષો છે. અહીં મેં લખ્યું છે આજે કે કેવલ હંસ વર્ણન કો જે અંગ છે એમાં હંસનો ઉલ્લેખ કરવામાં આવેલા અંગો, પછી અંશની વિગત, હંસ પુરુષ અને અંશની અંદર શું ફરક છે આજે હવે એ જ જોઈએ આપણે. એટલે મૂળ તમને ખબર પડી જશે કેવલ કર્તાનો મતલબ શું છે આ સૃષ્ટિ રચવાનો, એ પણ એમાં ધ્યાનમાં આવશે. તમે અંશો છે એ બધા પોતાના અંતર્વૃત્તિમાંથી બહાર કાઢેલા એ અંશો છે. એના પ્રકારો આપ્યા છે વિગત. એની વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિ ગ્રંથમાં સિદ્ધાંત 46ની અંદર બહુ ઝીણી વિગતો આપી છે અંશોની. અને પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુ કેતુ 6 ચોપાઈ 174થી આગળ બધી ચોપાઈમાં 3 પ્રકારના અંશોનું વર્ણન કર્યું. પરમ વિશેષ, વિશેષ અને સામાન્ય અંશોનું વર્ણન કર્યું. તો કે આ બધા હંસો છે જે કેવલ ધામની અંદર અત્યારે ગયા છે. એ બધાએ પતિવ્રતા ધર્મ પાળી અને એક ઓર કર્યો છે. જેમ બાળક માતાના ઉદરની અંદર ઓર કરે તો બચી શકે, નકર માતામાં એ ચૂસાઈ જાય. એ કેવલ કર્તાની અંદર પતિવ્રતા ધર્મનો એક ઓર કર્યો છે. એના કારણે આ પુરુષો કેવલથી અલગ રહી અને પોતે ત્યાં કેવલનો આનંદ માણી શકે છે એવો એક પડદો કરેલો છે. એ પડદાની અંદર એ રહે છે એટલે કેવલનું ભજન કરે છે અને એનો આનંદ લે છે. આખરી સ્થિતિમાં આ પડદો તૂટી જવાનો છે અને બધા જ કેવલ મૂળ ચેતનની અંદર સમાઈ જવાના છે. ખાલી એક બારીક આ અંશને રહેવા માટેનો એક પડદો, બારીક એવું આ આવરણ રાખ્યું છે. એ આવરણ એટલે માટે રાખ્યું છે કે આ જે અંશો આ બાજુ આવ્યા એ બધા અહીંયા આવતા જે અનુભવ લઈને પાછા ગયા કેવલ ધામમાં, જે વિષ્ણુનો થયા, જે શંકરનો થયા, જે આદ્યશક્તિનો થયા, જે નિરંજન પુરુષનો થયા, જેની ઇન્દ્રાસન ન લીધું, જેની સતલોકમાં ન ગયા, કોઈ પણ આશાઓ ન કરી, એવા જે અનુભવ કરીને આ બાજુથી જે લોકો નીકળ્યા છે એ અંશો અહીંયા આવ્યા ત્યારે કાચા હતા અને આ જગતમાં આવી અને જે પાકા થઈને ગયા છે એનું નામ હંસ છે. 2 વસ્તુ સમજી લીધો. જ્યાંથી જે નીકળેલા છે એ કાચા છે, એ બધા અંશો છે.
એ આ જગત કરત આખાનો અનુભવ કર્યો, અકૃતનો અનુભવ કરી અને કૈવલ કરતાને જ ભજવા છે. બીજી જગ્યા ઉપર મારી વૃત્તિ જવા દેવી નથી, ભલે ગમે એટલું મોટું હોય. એવા જે અંશો હતા એ પાકા થઈને બધા અનુભવો સહ અનુભવ સાથે ગયા. એટલે એને આ બધું ઉત્પન્ન કેમ કરવું, એનો પસારો કેમ કરવું, એ બધું જ એને આવડતું હતું. અને પાકા થઈને પહોંચી ગયા એ બધા કહેવાય હંસો. એટલે અંશતા લેવા ગ્રંથ નથી લખ્યો પરમ ગુરુએ. આની પહેલાનો જે ગ્રંથ છે ને, એટલે આમ તો આ અગાધ ગતિ પછીનો ગ્રંથ મૂકવાનો હતો. આપણે છે એ પહેલાં હંસતા લેવા મૂકી દીધો અને પછી અગાધ ગતિ મૂકીશ. વાસ્તવમાં પહેલાં અગાધ ગતિ મૂકવાની હોય અને પછી બીજો ગ્રંથ તરીકે હંસતા લેવા મૂકવો પડે. ત્યાં હંસતા લેવા ગ્રંથ નથી લખ્યું, હંસતા લેવા ગ્રંથ, હંસોને લેવા જેવો ગ્રંથ, હંસની ગતિવાળાનો. એટલે વાત સમજી લો. આમાં બે વસ્તુ તમને એક દાખલો આપું ને તો સ્પષ્ટ સમજાઈ જાય. એટલા માટે તમને કહું, જગતની રચના સમજાઈ જશે, આપણું કાર્ય સમજાઈ જશે અને હું કામ કરું એની પણ ખબર પડી જાય. કુંભાર માટલા બનાવે તો કુંભાર જે ચાકડા ઉપર માટલા બનાવે એ બધા માટલાને ગોઠવીને તૈયાર કરે. ગોઠવેલા જે માટલા છે એ બધા કાચા માટલા છે, એની ઉત્પન્ન કર્યા પણ એ પાકા નથી. એ તમે કોઈ એ માણસ, કોઈ પણ ઘરવાળો, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ગૃહિણી એ કાચા માટલા ખરીદવા ના જાય અને કુંભાર પણ કાચા માટલા વેચે નહીં. એટલે જે કાચા માટલા ઉતર્યા એ બધા અંશો છે. પછી જે નિભાડે ચડી ગયા, પાકા થઈ ગયા અને બરાબર પાકી ગયા એ માટલા જે તૈયાર થયા એ બધા હંસ પુરુષો છે. અને આવડો મોટો નિભાડો એની શરૂ કર્યો છે આ જગત રચનાનો, કે આમાં મારા અંશો પોતાને ઓળખે, કૃતને જાણે, અકૃતને જાણે અને સમગ્ર અનુભવ લે અને આ કલ્પ જ્યાં સુધી રહે ત્યાં સુધી મારો આનંદ લે, મારી સન્મુખ રહે. એવા જે અંશો પાકીને જલ્દી ગયા એ બધા પાકા માટલા, એ હંસ પુરુષો કહેવાના. અને જે કાચા ઉતર્યા હતા એ બધા અંશો હતા. આ બે વસ્તુ સમજી લીજો. આપણે હંસતા લેવા ગ્રંથ લખ્યું છે, હંસતા લેવા ગ્રંથ નથી લખ્યું. જગતની રચનાનો ઉદ્દેશ પણ આમ આવી ગયો વાતમાં. નિભાડો હું કામ કર્યો? અહીંયા સુખ અને દુઃખ બે કેમ રાખ્યું? કે સુખ દુઃખની અંદર પાકે છે. ઓલું માટલું છે એ નિભાડામાં પાકે છે. આપણે સુખ અને દુઃખની વચ્ચે પાકીએ છીએ. અને મનુષ્ય અવતાર શ્રેષ્ઠ અવતાર છે કે એમાં સુખ અને દુઃખ બધું ભોગવતા ભોગવતા બધા જ અનુભવો મનુષ્યમાં થઈ જાય. કારણ કે સ્થૂળ દેહ છે, 5 તત્વોનો બનેલો છે. દેવતાના દેહની અંદર સૂક્ષ્મ દેહ છે એટલે એક તત્વ બાકી રહી ગયું છે. 9 વાસનાલિંગ છે સૂક્ષ્મ દેહમાં, પણ ભૂમિ તત્વ બાકી છે. આપણે ભૂમિ તત્વના સ્થૂળ દેહ સાથે છીએ. એટલે આ બધા દેવતાઓની ઈચ્છા છેલ્લે એવી થાય કે મને મનુષ્ય દેહ મળે, અને આપને મળ્યો છે તો આપણે એની કદર નથી. પાછી લોચો ક્યારે પડે, તકલીફ ક્યારે પડે કે નવી ગાડી લઈને આપણે આવીને ત્યારે જે આનંદ હોય ને એ 2 વર્ષ 5 વર્ષ રાખ્યા પછીની ગાડીમાં આનંદ નથી હોતો. તો એ જો 5 વર્ષ પછી એનો જ આનંદ રહે તો તમને વાંધો શું છે? એ ગાડીમાં તકલીફ શું છે તમને? તો આપણે જ્યારે નવી ગાડી લીધી, મનુષ્ય અવતાર લીધો, ત્યારે તો બહુ પ્રાર્થના કરી કે મને મનુષ્ય અવતાર મળે ને તો અમે તમારું ભજન કરીએ કે બહુ કામ કરીએ કે બહુ બધું અમે પ્રાપ્ત કરીએ કે એવી ઈચ્છાઓ બહુ કરી. પણ મનુષ્ય અવતાર મળી ગયો ને પછી એના પછી ધીરે 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 એની કદર કરતા બંધ થઈ ગયા. જેમ ઓલી જૂની ગાડીઓ થતી ગઈ ને એટલે એમાં હવે પ્રેમ નથી આવતો. જો એમાં પ્રેમ આવવા મળે, એને સમજવા મળી કે જૂની ગાડી થતી જ નથી, રોજ મારી હારે હાલે છે ત્યારે નવી જ હોય છે, મારું અંતર તોય કાપે છે અને મારે જે રિપેરિંગ કરાવવાનું છે કરાવી નાખું છું, તો એ ગાડી ઉપર એવી જ એવી જે પહેલા દિવસે લીધી હોય એવી જ પ્રીત રહેવી જોઈએ. એમાં મનુષ્ય અવતાર લીધો છે, પહેલા દિવસે જે પ્રીત હતી કે મને આ મનુષ્ય અવતાર મળ્યો, અને આપણે જ્યારે મનુષ્ય અવતાર મળ્યો ને ત્યારે માતા પિતા ભાઈ બહેન બધા તાળીઓ પાડતા હતા કે એક મનુષ્ય અવતાર મળ્યો છે. આ બાજુ એ બધા ઉજવતા હતા, ઉજવણી કરતા. કોઈ પેંડા વેચતા હતા, કોઈ જલેબી વેચતા હતા, કોઈ છે એ ચેવડો વેચતા હતા, આજુબાજુવાળા વધામણી આપતા હતા. રાજા મહારાજાના ઘરે જન્મ્યો હોય એને તો મોતીના હાર આપી દેતા હતા વધામણીમાં. તો એક મનુષ્ય જન્મ્યો એનો એ જે ઉત્સાહ હતો એ ધીરે ધીરે ઉત્સાહ કેમ ઓછો થઈ ગયો? કે મૂળ વસ્તુને આપણે જાણી ન શક્યા, તાર એની હારે જોડી ન રાખ્યો. આપણે ગાડી હારે નહોતો જોડવાનો તાર આપણે ઉત્સાહ હારે જોડવાનો હતો. તાર ગાડી હારે જોડાઈ ગયો એટલે જડ વસ્તુ હારે જોડાઈ ગયો. ઉત્સાહ હારે આપણે જો ઉત્સાહિત રહી ગયા હોત, એની હારે જોડાયેલા તો ઉત્સાહ હંમેશા રહેત. જોડાણ કેવું થઈ ગયું? હવે ગાડી જૂની થતી ગઈ, પ્રીત ઓછી થતી ગઈ. સમજાણું? તો એવી રીતે કોઈ પણ વસ્તુ આમ જૂનું તો થાય છે શરીર રીતે,
પણ ઉત્સાહ છે એની હારે આપણે જોડાવાનું હતું. આપણે જોડાઈ ગયા શરીર સાથે, આપણે જોડાઈ ગયા ગાડી સાથે. ગાડીનો મતલબ એ હતો કે આપણે ઓછા સમયમાં લાંબા અંતર કપાવીને પોતાના સ્થાન લક્ષ્ય સુધી પહોંચાડે. એ ઉદ્દેશ હતો. એ ઉદ્દેશને ભૂલી અને છે એ આપણે એની શોભામાં લાગી ગયા છીએ, એની જ વૃદ્ધિમાં લાગી ગયા છીએ. હવે આ શરીરને તો હવે ગણતાય નથી. હવે મિલકત કેટલી છે, બેંક બેલેન્સ કેટલું છે, શેર કેટલા છે, મારા છોકરા છે અહીંયા કેટલા છે, અને એમાં એની આવડતો કેટલી વિકસી, કેટલા ડૉક્ટર થયા છે, કેટલા વકીલ થયા છે, કેટલા ઉચ્ચ પોસ્ટની અંદર છે, કેટલા પ્રધાનો થયા છે, એ હવે એની ઉપર જાય છે. મનુષ્ય જન્મનો ઉદ્દેશ બગડી ગયો. કાચા માટલાને પકવવા માટે મોકલેલા એ ભૂલાઈ ગયું એમ કહું છું. આ હંસોની ગતિ, ઓલી હંસ સ્થિતિ, હંસોની ગતિ, હંસની સ્થિતિ, આ બે વચ્ચેને ખબર ન પડી. એટલે અહીંયા મુદ્દો એવો કીધો કે ભાઈ આ વાત છે એ સમજવા માટે, એટલે મેં અહીંયા કીધું કે આ હંસ પુરુષ એટલે વર્ણન કર્યું છે કે અંગ 38માં ચોથી ચોપાઈ જુઓ. ચોથી ચોપાઈમાં પહેલું તો આનો હંસ 38માં અંગનું જ વર્ણન છે. કેવલ હંસ વર્ણન કો, કેવલ અંશ વર્ણન કો નથી કીધું. જોજો, હંસ એટલે પાકેલા અંશો છે આ બધા. એ આવું સામર્થ્ય ધરાવે છે, કાચા નહીં. હવે ઓલા કાચા માટલામાં પાણી તમે 2-3 ગ્લાસ પાણી નાખો ને ખાલી, ત્યાં એ પીગળવા મળે અને માટલું છે એ તૂટવા મળે, ગળી જાય. માટી છે એ પલળીને પોચી થઈ જાય. પણ પાકા માટલામાં નાખો તો વળી માટલાની અંદર એવું માટલું પાક્યું છે કે એની અંદર એટલું સરસ પાક્યું છે કે એના દરેક છિદ્રોની અંદર છે એમાંથી જવાણ થાય છે, પાણી બહાર નીકળે છે. ને પાણી એટલા પ્રમાણમાં બહાર નીકળે છે કે જેથી કરીને આખું માટલું ઠંડુ રહે. તમે ગમે ત્યારે માટલામાંથી પાણી પીવો તો એટલી મજા આવે, તૃપ્તિ થાય. ફ્રીજમાંથી નથી થતી એવી તૃપ્તિ થાય છે, કારણ કે એ પાણીને ઠંડુ કરે છે. પહેલી તો વીજળી પાણીને ઠંડુ કરે છે. સજાતીને જ્યારે ઠંડુ કરે તેની મીઠાઈ શું હોય, તો એ રીતે એની અંદર જે પાણી છે એ પાકેલું. હવે અંશો આવા પાકેલા છે. એટલે એની ચોથી ચોપાઈમાં કીધું છે. એટલે ચોથી ચોપાઈ આપણે જોઈ તો એમાં જોઈ લો. એટલે ચોથી તત્વદર્શને તે અદ્ભુત સદ પદ પામવા શીડી સન્મુખે. હવે અહીંયા કીધું ચોથું, જે ચોથી ચોપાઈ છે એમાં કીધું હંસ પુરુષ સર્વન કી દેહા. આ જે દેહ છે એ હંસ પુરુષ છે, એના દેહો છે બધા. એટલે અહીંયા હંસ પુરુષનું વર્ણન કર્યું. પછી પાછી આગળ જાય એટલે 11મી ચોપાઈ જુઓ. 11મી ચોપાઈમાં કીધું છે હંસ કરી હંસ આમાં નારી પુરુષ રૂપ નહીં દોઈ, હંસ રૂપ તહા સબકો હોય, હંસ મિલી કરત કલોલા, તા સુખ કી કહા કહું સમતોલા. આ હંસો એકબીજાની સાથે જે આનંદ કરે છે એની સુખની હું વાત કરું કે કેવલને નિરખે છે અને હંસો અંદર આનંદ કરે છે. ત્યાર પછીની 13મી ચોપાઈ એમ કીધું હંસ વિલોકન કી કહા કહું શોભા. આ હંસોનું વિલોકન, એની જે સમજણ છે, એનું અવલોકન છે, એની હું શુભા કહું કે. ત્યાર પછી 14મી ચોપાઈ હંસ લોક કેવલ પદ વાસા. એમાં હંસનો જ ઉલ્લેખ કર્યો છે કે હંસ શબ્દ વાપર્યો નથી. 15મી ચોપાઈ હંસ કિલોલ કરીત હમ ગાઈ, એહી વિધિ કેવલ ધામ સહાય, હંસ કલાગત પાર ન પાવે, તો કેવલગત કુન સરાવે. એવી રીતે કરીને ત્યાં પણ હંસનો ઉલ્લેખ કર્યો. પછી આખું 39મું અંગત્ય હંસ તનું આવરણ આખું આપ્યું છે. એની અંદર એ બધી ચોપાઈઓ છે 39માં. એમાં પહેલી, બીજી, ચોથી, 5મી, 6ઠી, 8મી, 14મી ને 21મી છેલ્લી ચોપાઈ સુધી હંસોનું જ વર્ણન કર્યું છે. અને એમાં પરમગુરુ પાછા 40મી અંગની અંદર પહેલી ચોપાઈમાં કે એ જ હંસ હું છું કે, જે આ બધામાં શ્રેષ્ઠ કહેવાય એવો હંસ હું છું કે મેં બધાનો અનુભવ કરેલો છે, કશું બાકી નથી રાખ્યું. એ હું તમારી સામે તમને વાત કરું છું. આ પ્રેમદાસને, વિઠ્ઠલદાસને, લક્ષ્મીબાઈને અને સુખરામને કહે છે કે એ જ હું હંસ છું. જે સુખરામે જોયું કે આવો પુરુષ કોણ છે, એ હું હંસ છું, જેના કારણે તમે મારી આગળ આવ્યા છો.
તમને એ જાણ પડી છે કે આવો કોઈ પુરુષ અહીંયા બેઠો છે, જે એ પુરુષ શરીર ખાલી પુરુષનું છે, પણ એની જાણ પુરુષની નથી. આ બાજુના જે મનુષ્ય લોકની જાણ નથી, દેવલોકની જાણ નથી. આ બધી જાણ ભેગી છે અને પરમ જાણ છે, પોતાના સ્વરૂપની મૂળ જાણ છે, એને જાણનાર આ પુરુષ છે. એ હું પોતે છું. એવી જે છેલ્લી ચોપાઈમાં 40મા અંગની ચોપાઈમાં કીધું છે. આ પહેલી એટલે 39માં 39મી 21મી ચોપાઈ કહે કુવેર હમ કૈવલ હંસા જોબુ જોટાળું ભવ સંસા. હું તમારો સંશય દૂર એટલે કરીશ કે હું કૈવલનો હંસ છું. અહીંયા હંસની વાત નથી કરી, સમજો. અને હંસની વાત જે કરી છે એ 3 પ્રકારના હંસો છે, હજી કાચા છે, પાકેલા નથી. એને આ બાજુ મોકલે છે કે આ આખો મોટો ભઠ્ઠો કર્યો છે સુખ દુઃખનો, એની અંદર આવીને પાકવા માટે જગતની રચના કરી છે. હંસોને બધા અનુભવો મારે કરાવવા છે કે કૃતના, અકૃત, બ્રહ્મના અને મારો પોતાનો અને એનો પોતાનો અંશનો પણ આવા અનુભવ કરવા. ત્યારે એની પછી આગળને કીધું જો હંસા કાકીય 40મી પહેલી ચોપાઈ જો હંસા કાકિયા બખાના દેહ પંચુ સુનવાય જ્ઞાના સો હંસા મહી અવિનાશી કૈવલ ધામ પુરાતન વાસી. એનું પોતે કહે છે, પોતાનો પરિચય આપે છે પરમ ગુરુ. આ બધાને એટલી વાત કરી કે ભાઈ તમે આટલી બધી વાત કેમ કરો છો, એ કે તમને આ બધી જ કેમ ખબર છે કે, અને મને તમે ધ્યાનમાં કેમ આવ્યા? અહીંયા તો એ કે એ સમયની અંદર ભારતની અંદર છે એ 25-30 કરોડ લોકો હતા. જ્યારે પરમગુરુ હતા ત્યારે 25-30 કરોડ લોકો હતા. ત્યારે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, તિબેટ, બ્રહ્મદેશ, શ્રીલંકા એ બધું ભારત જ કહેવાતું હતું. આ બધું જ ભારત હતું ત્યારે. પછી જુદું જુદું પડ્યું. જ્યારે પરમગુરુ હતા ત્યારની વાત કરું, ત્યારે 25-30 કરોડ લોકો હતા. એમાં સાધુય કેટલા હતા, યોગીઓ કેટલા હતા, તપસ્વીઓ કેટલા હતા. તો એ ધ્યાન ધર્યું એમાં આ પરમગુરુ જ કેમ દેખાણા ને? ઓહો હોય કે એટલે પોતાને કે તો તમે કોણ છો એમ પૂછે કોઈ, આપણે આપણો પરિચય આપવો પડે ને કે ભાઈ હું આ છું. અને તો કોણ છો તે અહીં કીધું કે આટલી વાત કરવા પછી હું તમને કહેનાર કોણ છું એ જો તમને ખબર પડે. ભાઈ આ કલેક્ટરની સહી છે એટલે દસ્તાવેજ છે. આ રોડ ઉપર 4 રસ્તા ઉપર બેઠેલા કોઈ માણસની સહી નથી કે તમારા જે તમે સ્ટેમ્પ પેપર લઈ આવ્યા ને એમાં એની સહી કરી એટલે એનો સિક્કોય નથી, એ ન હાલે. આ કલેક્ટરની સહી સિક્કાવાળી સહી છે એટલે એ દસ્તાવેજ છે. ઓલો તો ખાલી કાગળ છે. તો એ કે અહીંયા કહે છે કે હું જે મારો પરિચય આપું છું એ કેવો છે? એ કે તો કે જો હંસા કાકિયા બખાના. અત્યાર સુધી મેં હંસોનું જે વર્ણન કર્યું, એના જે વખાણ કર્યું, દેહ પંચુ સુનવાય જ્ઞાના, 5 દેહનું પણ જ્ઞાન કર્યું. સો હંસા મહી અવિનાશી કૈવલ ધામ પુરાતન વાસી. હવે આ બધું પૂછતા કહે છે, એક હારે નથી કહી દેતા પરમગુરુ. નકર કે એ જ હું છું એમ કહી દે ને તો ઓલાને આકરું પડી જાય કે આને અહંકાર કરી ગયો છે. કોઈ એમ કે હું તો એ તપસ્વી છું, હું તો આકાશમાં ઉડી શકું છું, હું આ બધું કરી શકું છું ને એમ કોઈ કહે કે આને અભિમાન કરી ગયું છે અને અહંકાર. એ પોતાનો પરિચય આપે છે હકીકતમાં તો, પણ એક પરિચય આપનાર છે ને એક અભિમાન કરનાર છે. એ બે વચ્ચેનો ફરક જેને જોતા ન આવડે એને આ સાચો હોય તે અભિમાની જ લાગે. બોલો એમ કે હું રાજા છું, એની વેશ પલટો કરી અને નગરચર્યા કરવા માટે રાત્રે નીકળ્યા હોય, એમાં એની કપડાં પાછા ભિખારીના પહેરેલા હોય અને એ પાછા બધે ચોકમાં બધે ફરતા હોય ને એક સાચી રીતે ચોકની અંદર ભીખ માગવાવાળા પણ હોય, એની જેવા જ થઈને ફરતા હોય. પણ એ જ્યારે કોઈને એમ કે ભાઈ તમે કંઈક જુદા દેખાવશો મને તો તમારો પરિચય આપો ને, તો એ જ્યારે એને ઓલાની ભાવ અને પ્રીત જોઈને કહે છે કે હું રાજા છું આ રાજ્યનો, એ કે અને હું રાજા છું અને એ આ રાજ્યમાં હું નગરચર્યા કરવા નીકળ્યો કે મારા નગરમાં શું શું ચાલે છે, લોકોના મન શું થયા છે, લોકોને કઈ પ્રકારની તકલીફો છે ને કયા લોકો કઈ રીતે છેતરપિંડી કરી રહ્યા છે એને જાણવાને માટે મેં વેશ પલટો કરીને નીકળ્યો છું. હું તો હકીકતમાં રાજા છું. તો એક જે પરિચય આપે છે એ સત્ય પરિચય આપે છે. અને પહેલો જે ત્યાં 4 રસ્તા ઉપર બેઠા છે ને એની કોઈ નશો કરી લીધો, કોઈ પણ પદાર્થનો, દારૂ છે, ગાંજો છે, ભાંગ છે, એનો નશો કરી લીધો અને એ પછી કહેવા મળે છે હું રાજા છું. કે તો એ રાજા છે નહીં,
એ તો અહંકારે કરીને નશાના કારણે કહે છે. અહંકાર નામનો એક નશો હોય, એના કારણે એ કહે છે કે હું રાજા છું, હું તમારી જેવો જ છું એમ કહે છે. પણ હકીકતમાં એ દંડ ન કરી શકે. આ રાજા તરત જ એને પકડીને કહી હોતી દે કે આને પકડી લો, જેલમાં પૂરી દો. તો કહે છે કે મારો પરિચય તને આપું છું અહીંયા. આ 7 જણા તમારે હું કામ મારી વાત માનવાની? 8મા છે એ પ્રેમદાસ, તમે શા માટે મારી આગળ આવ્યા? મારી આગળ આવીને મારી વાત શા માટે માનો છો તમે? મને શા માટે આ પ્રશ્ન પૂછો છો? તો એના માટે હું તમને કહું છું કે મારો પરિચય આ છે કે જો હંસા કા કિયા બખાણા, જે હંસનું મેં વર્ણન કર્યું છે એ જ હું પંચદેહ ધારણ કરીને તમારી સામે કહું છું. આ જ્ઞાન કહેવા માટે આવ્યો. સો હંસા હી અવિનાશી. હું આ શરીર દેહ તમે મને નહીં જોતા કે શરીર ભાવે નહીં જોતા કે એ તો તમને દેખાવા માટે મેં ધારણ કરેલું શરીર છે. નકર હું તમને એમનેમ કહું તો તમારી દ્રષ્ટિ ચર્મ દ્રષ્ટિ છે, તમે મને જોઈ ન શકો. તમારી સમજ આ બુદ્ધિની છે, તર્ક વિતર્ક વાળી બુદ્ધિ છે, શુદ્ધ બુદ્ધિ નથી. એટલે એની અંદર તમે મને સમજી ન શકો. એટલે મારે તમારા જેવું શરીર લઈને તમારી ભાષામાં, ગુજરાતીની અંદર ચરોતરની ભાષામાં જવાબ આપવો પડે છે. ચરોતરની ભાષામાં જવાબ આપ્યા છે એને ત્યારે, જે ગામઠી ભાષા છે એમાં, પ્રાકૃતિક ભાષા છે, લોક ભાષા છે એમાં આપ્યા જવાબ. અને લોક ભાષાની અંદર જ આ ગ્રંથો લખ્યા પાછા. તો પરમગુરુ કહે છે કે આવા હંસો રહેશે. પાછા હવે હતા ત્યાં જઈ આપણે જેથી શરૂ કરવાનું છે. બસો ને 11મું કે પુરુષનું એટલું સાંભળે છે. મેં પહેલાં ત્યાં લઈ ગયો છું તમને. ઘણી વખત પિક્ચર હોય ને એની અંદર પહેલાં પાછળનું દેખાડી દેવામાં આવે, પછી પિક્ચર ક્રમમાં દેખાડવામાં આવે. એટલે પછી ઓલું આગળનું શું દેખાડ્યું છે એ મગજમાં રાખવાનું હોય, એટલે કેન્દ્રિત થાય. એટલે આ ઘટના કેમ, એટલે કોઈ રહસ્યવાળી ઘટના, કોઈ ગૂઢ ઘટના એ પહેલાં, એટલે પછી હવે ત્યાં સુધી ચાલવાનું છે આપણે. એ ગૂઢ ઘટનાનો ને આ જે ક્રમનો, ક્રમ વાઇઝ જે ઘટનાઓ ઘટી હતી એનો ક્યાં આગળ ભેટો થાય છે, ક્યાં મિલન થાય છે. એટલે પહેલાં કીધું કે હું એ હંસ પુરુષ છું કે જે ત્યાં કૈવલધામમાં પાકેલો હંસ છું, કે હું પેલો અંદરથી ઉત્પન્ન થયેલો કાચા માટલાવાળો નથી કે એ હંસ પુરુષ હું છું કે. અને પોતાનો પરિચય આપ્યો કે અત્યારે આ જગતમાં બીજો કોઈ નથી કે, અને કલ્પે એક જ વાર હું આવું છું. કલ્પે એક જ વાર પરમ વિશેષ આવે છે અને આ જ્ઞાન લઈને આવે છે. બ્રહ્મ જ્ઞાનવાળા આવે છે બધા, પણ હું છે એ કેવલ જ્ઞાન લઈને આવું છું, તારા પોતાનું જ્ઞાન લઈને આવું છું. તું જે પ્રભાવમાં જાશો એ પ્રભાવમાંથી તને દૂર કરી અને નિજ ભાવમાં લાવું છું. આ મારું કામ છે કે તું કોણ છો ઘાટ વિશે, તું કોને માને છો એને મારે કાંઈ કામ નથી. તું માને છો તો બીજું છે તારાથી. તું માનનાર પહેલા નક્કી થા, તું માનનાર છો તો તું નક્કી પહેલા થઈ જા. તારું નક્કી કરી નાખ કે હું આ જ છું. તો તું જેને માને છો એ સત્ય વસ્તુને જ માનીશ, પછી તું કોઈ અસત્ય વસ્તુને નહીં માને. કારણ કે તું સત્ય થઈ ગયો ને, તું પોતે સાચો થઈ ગયો. એટલે તારી આગળ વસ્તુ હવે કોઈ ખોટી વસ્તુ નહીં આવે, તને કોઈ છેતરનારા નહીં આવે. આ બાજુના દેવો પ્રભાવ તારી ઉપર પાડે એવા કોઈ નહીં આવે. અદૃશ્ય થઈ જાય તારી સામે, પાણી ઉપર હાલતા થઈ જાય, સૂર્ય નવો બનાવી નાખે. કદાચ સાવિત્રી છે એ એના પતિને નીચે લાવીને નવો જન્મ જીવતો કરી દે. એ બધા તારી આગળ હવે નહીં આવે. આ રોજ કેટલાને જીવતા કરે છે. પશુ પક્ષી મનુષ્ય કેટલાને રોજ જીવન આપે છે, કેટલાને રોજ પ્રસૂતિ ગૃહમાં કેટલાય બાળકો જન્મે છે રોજ. તો એક સત્યવ્રતી એકને જીવાડી લે અને એને પાછો લાવી દે તો એ કંઈ બહુ મોટી વાત નથી. કોઈ કીધું કે આ સંત છે એ આ મરી ગયેલો હતો એને પણ 5 જણાને જીવતા કર્યા, પણ આ તો રોજ કેટલાને નવા જન્મ આપે છે. ઓલા એ તો એના એ હાડકા ને એના એ નાક ને માંસ ને એ બધું આ તો હાવ નવું આપે બનાવીને આપે છે. પશુ પક્ષીને હોતી તો કે આવડા મોટાને તારે માને એટલે તારો નિજ ભાવ જો શુદ્ધ થાય તો તું સત્ય વસ્તુને માની શકે. બાકી તું અસત્યને જ માનવાનું. ઘડીક આ મંદિરે જઈશ, ઘડીક આ મસ્જિદમાં જઈશ, ઘડીક આ દેવળમાં જઈશ, એમ કરીને તને નકરા વળ ચડશે કે દેવળે દેવળે વળ ચડશે કે તું કેવળ નહીં થા, વળ વગરનો નહીં થાય કે દેવળ દેવળ ઓલો કે વળ દે એમ કરીને રાંઢવા બનાવી નાખ્યા છે બધાએ. દોરી હતી ને તે દોરી 1 ને 2 ને 5 ને એમ કરીને પછી 5 દોરીને ભેગી કરીને પછી બીજી 5 ને ભેગી કરીને એવા રાંઢવા કરી નાખ્યા છે કે વળ દઈ દઈને. તું તો હાવ નિર્મળ છો, વળ વગરનો છો, કેવલનો અંશ છો. એ છૂટો પડે તો જાણી શકે. તો કે આ બધા દેવળે દેવળે વળ ચડાવ્યા તે રખડી રખડી નહીં કે
આવી તારી અનુભૂતિ તારી પોતાની અનુભૂતિ નથી, તો પરભાવમાં છો કે બીજાના ભાવમાં જ છો. તારો કોઈ તને સ્વભાવ તારો કોઈ ઉત્પન્ન કર્યો? નિજ ભાવને તું જાણી શકે છો? આ ઘાટને ચલાવનારો? આના સિવાય તારી અરે કોણ રહેશે 24 કલાક? દેખાડ. બીજો બધો પ્રભાવ છે. અને એ તારું મૂળ સ્વરૂપ તું જાણી જા તો તું કોનો છો એને જાણી જા ને, અને અનુભવ લઈ લે પછી જગતનો. એટલે પાકું માટલું, હવે ભરો પાણી, હવે ભરો લોટ, ભરો તેલ, એની અંદર જે ભરવું હોય ભરો. માટલાની અંદર તમારે શાક બનાવવું હોય, કઢી બનાવવી હોય, દાળ બનાવવી હોય, જે બનાવવું હોય બનાવો હવે, કારણ કે પાત્ર તૈયાર થઈ ગયું છે હવે. અને એ જ કાચું માટલું હોય તો એ ઉપયોગમાં ના આવે. એ તો આ બધાને ચાકડે ચડાવીને આ બધા 84 લાખનો યોની ચાકડો છે. ચાકડામાં ચડાવીને આ બધાને પાકા કરતા જાય છે પરમગુરુ. જે પાકા થયા એ પાકા, બાકી તો આ બધા માટીમાં જ ભળવાના છે. છેલ્લે પાકા માટલાય માટીમાં ભળવાના છે, કાચાય માટીમાંથી જ બનેલા છે એટલે માટીમાં ભળવાના. પણ પાકાનો અનુભવ થઈને ભળ્યો છે. અનુભવ ક્યાંય જતો નથી. ભલે માટીમાં ભળી ગઈ, પણ અનુભવ કાંઈ માટીમાં નથી ભળતો. અનુભવ તો જુદો છે. માટીની અંદર માટલા બનાવવાની ઓલી શું કહેવાય એની ક્ષમતા છે, માટલા બની શકે. પણ જે માટલા બનાવનાર છે એ કુંભારનો અનુભવ છે, એ માટલાની અંદર જાય છે ત્યારે માટલું તૈયાર થાય છે. અનુભવનો નાશ નથી થતો, એ તો કુંભારમાં પાછો વયો જાય છે. અનુભવ જે કુંભાર છે એ જે માટલા બનાવે, માટલું તૂટે છે, અનુભવ તૂટતો નથી. નાશ માટલાનો થાય છે, માટીમાં ભળે છે. અનુભવ માટલું બનવાનો, માટલાની અંદર પાણી ભરવાનો, પાણીને હાચવવાનો, એ બધો અનુભવ ભર્યો છે. એ તો કુંભારમાંથી આવેલો છે, અને એ તો ચેતન કુંભાર છે. આવા કેવલ કરતા કેવા છે એ કે, તો એને કીધું કે જો તો ખરા કે હું સમજાવું એના વિશે તને. કે આવા પુરુષો જે પાકે છે, હંસ પુરુષો છે, એ કે સૃષ્ટ મેં નહીં કોઈ ઉતિત, આ બાજુ કોઈ નથી. અનંત ઈંડ એક પુરુષ ઉપવે, શક્તિ સહિત મહી ગુણ પસરાવે. 7મી ચોપાઈ. એક પુરુષ કે એતે જોરા, કૈવલ ધામ में बसत ही बोरा. कैवल ध्यान सबेवा जन को, नहीं कछु मान धरत मद मन को. एक पुरुष के एते जोरा, कैवल धाम में बसत ही बोरा. कैवल ध्यान सबेवा जन को, नहीं कछु मान धरत मद मन को. સકર્તા સત્કેવલના ધામના દરેક હંસરૂપ પુરુષમાં આવું અગાધ બળ રહેલું હોય, આવા અનેક ત્યાં વસેલા છે. વળી તેમનામાં કોઈ જાતનું માન અપમાન તથા મનનો મદ નથી, પરંતુ આ બધાએ અંશો સકર્તાના ધ્યાનમાં જ રહે છે. હવે એની અહીંયા મોટી વાત કરી કે આટલું બધું બનાવીએ કે તો પછી કંઈક તો અભિમાન હોય ને એની અંદર. લોચો ત્યાં અત્યારે આજે તકલીફ ક્યાં પડે છે ખબર? કાંઈક આવડી જાય ને તો એનું અભિમાન થઈ જાય બધાને. નાની છોકરીને રોટલી બનાવતા પૂરી બનાવતા આવડે ને તો એનું અભિમાન આવી જાય, અને આપણે સાયકલ હકાવતા આવડે ને તો એનું અભિમાન આવી જાય. અહીંયા ઝાલર વગાડવાની હોય, અને પહેલાં શરૂઆતમાં આપણે આવીને તો ઝાલર વગાડતા આપણે આવડે નહીં. 2 વાર 5 વાર જોઈ પછી શીખી જાય ને તો એનું હતી મને ઝાલર આવડે છે, એટલે બીજો નવો આવ્યો હોય ને એ વગાડતો બરાબર ન હોય ને તો મનની અંદર એમ થાય કે હું બરાબર વગાડું, એને નથી આવડતી, એ અભિમાન રહી જાય. વગાડે બીજો છે પણ આને આવડે છે ને એ રહી જાય. આને આ પૂરી બનાવીને, આ રોટલી બનાવીને જો આવી થઈ કાચી પાકી, તો એની નથી બનાવી, એને એ અભિમાન તો રહે જ કે મારી જેવી ન બનાવી. સમજાણું? તો કે આ મન, આને કીધું મદ, આને કીધું મદ, ઓલું માન અને મદ કેવી રીતે ઘૂસે? તે કે મારા જે અંશો છે એ આ હંસો છે આટલું મોટું સામર્થ્ય ધરાવે છે, છતાંય નહીં કછું માન ધરત મદ મન કો. એના મનની અંદર કોઈ પણ પ્રકારનું માનની ઈચ્છા નથી, અપમાનનો પણ એને કોઈ તકલીફ નથી. માન અપમાનથી પર વહી ગયા છે ક્યાંય, અને એનો મદ નથી ધારણ કરતા. એટલા સરળ, એટલા સીધા છે કે ઓહો, હું વાત કરવી મારે તમને એની.
કોઈ હોદ્દો નથી, એને છતાં બધું જ કરી શકે છે. અને કોઈ પણ પ્રકારનું મનમાં એનું કીધું ને માન કે મદ ધારણ જ નથી કર્યો, અહંકાર ધારણ, અસ્મીઓ બધા છોડી દીધા. આવા અંશો ત્યાં પહોંચ્યા છે. અસ્મીઓ એને પકડતા નથી. હવે આ અસ્મીને પકડતા નથી, એમ અસ્મીઓ પણ એને નથી પકડતા. આ વસ્તુ ઘાટ સમજજો તમે. પહેલો જ્યારે ઉપગ્રહ પૃથ્વી ઉપરથી છોડવામાં આવ્યો ને, ત્યારે ઉપર ગયો અને એ તૂટી પડ્યો. તૂટી પડ્યો એટલે અમેરિકાના બીજા બધા વૈજ્ઞાનિકો, રશિયાના બધા ભેગા થઈને વિચાર કર્યો કે ભાઈ આ કેમ તૂટી પડ્યો, આપણે તો બધા બરાબર બળ વાપરેલું હતું એમ. તો કે પૃથ્વી જે આ ઉપગ્રહને પકડી રાખે છે એનું બળ વાપરેલું, પણ આ ઉપગ્રહ છે એ પાછો પૃથ્વીને પકડી રાખે છે, એનું બળ વાપરવાનો એટલો ભાગ બાકી રહી ગયો એટલે તૂટી પડ્યું. વાત સમજજો. તારણ એવું હતું પહેલાનું કે પહેલો ઉપગ્રહ છોડવા ગયા નહીં, પાછો કેમ આવી ગયો? તો કે જે બળ પૃથ્વીથી છૂટવાનું હતું એ એમાં વપરાણું, પણ ઉપગ્રહને પૃથ્વીથી છૂટવા માટેનું જે બળ જોતું હતું એ બાકી રહી ગયું. એ હોતી પૃથ્વીને પકડે છે. પાછું પૃથ્વી જેમ ઉપગ્રહને પકડે છે એમ ઉપગ્રહ હોતી પૃથ્વીને પકડે છે. આ બંને જે બળ વાપરવાનું એમાં એક ભૂલ થઈ. તો એ કે કાંઈ આ વાત કરે છે કે આ બાજુ અસ્મીઓ એની છોડી દીધેલા હતા. અસ્મીઓ પણ આને નહોતા પકડતા, એટલે કેવલ ધામમાં રહી એકતા હતા. હું આ મુદ્દો સમજાવું છું તમને કે જે અસ્મી છોડી દીધો, મેં દેહોસ્મી છોડી દીધો, જીવોસ્મી છોડી દીધો, શિવોસ્મી છોડી દીધો, આત્મોસ્મી છોડી દીધો, જ્ઞાનોસ્મી છોડી દીધો, બ્રહ્મોસ્મી છોડી દીધો. આ બધા અસ્મી છોડી દીધા. હું અંશ પોતે સ્વસ્વરૂપે થઈ ગયો, અસ્તિત્વ થઈ ગયો હું. અને અસ્તિત્વ થઈ જવા છતાં હવે હું મારા સ્વરૂપે થઈ ગયો, પણ આ પાછા મને પકડે એનું શું કરું? તો કે આવા અંશો હતા કે એને એ પણ પકડી નહોતા શકતા, એવા એનાથી અલિપ્ત થઈ ગયા હતા. તો એને પછી આ માન મદ અસ્મી કેમ પકડે? કે તો કે આવા અપમાન અને માનની અંદર સમાન રહેનારા, કોઈ પણ પ્રકારના બળનું અભિમાન નહોતું. કેવલધામ શું? એનો મદ નહોતો, અતિ સામાન્ય. અને કેવલના ચરણની અંદર પડેલા, એટલે સુધી પહોંચેલા ને કેવલના ચરણમાં કેમ પડવું? મારે અર્પણ કેમ કરવું? બધું મારું તન મન ધન, મારો પ્રાણ, આમાં શું મારું છે અર્પણ કરવા જેવું? મારું શું છે કે હું આને અર્પણ કરું? એને કીધું તન એટલે શરીર, મન એટલે અંતસ્કરણ, અને ધન એટલે શ્વાસ. આ ધન શ્વાસ છે, શ્વાસ અર્પણ કરવાનો છે. પૈસા નહીં, સોનું નહીં, હીરા નહીં, શ્વાસ એક એક તને અર્પણ કરું છું. આ ધન ન હોય શ્વાસ રૂપી ધન, તો આ બધા ધન છે એ ઝીરો થઈ જાય, ધૂળ સમાન, રાખ સમાન થઈ જાય. એટલે તન મન અને ધન કોને કહેવાનું? તન તો શરીર પંચભૂતનું, મન અંતસ્કરણ બધા જ, અને ધન એટલે તારો શ્વાસ. એક એક શ્વાસ એને અર્પણ કરવાનો છે. કે બીજું ધન કઈ કામનું નથી. આ મુખ્ય ધન છે. આ શ્વાસ તને ન હોય બધું ધન ધૂળ સમાન. આ શ્વાસ એક એક છે, એની કિંમત જોતું. કોરોનામાં જોઈ લો, ઓક્સિજન પૂરો નથી જતો, કેટલા બધાને શ્વાસ છૂટી ગયા છે, અને શ્વાસ છૂટી ગયા કેટલા મરી ગયા, કરોડોની સંખ્યામાં વહી ગયા. આ શ્વાસ આપણો હાલે છે એ ધન મોટામાં મોટું છે. આનાથી મોટું હું ધન હું હોય? અને બધું ધન હોય ને શ્વાસનું હાલતો હોય તો નિર્ધન આમાં તે બાળી દેશે ને. હા, આના ધનની શું કિંમત? કે એટલે કે આને કીધું આ બધું જ અર્પણ કર્યું છે, છતાં મેં અર્પણ કર્યું છે એવો મદ નહીં. હું આ છોડું છું એ તો તારું છે ને, તને આપું છું ને, મારું ક્યાં કઈ છે? હું તારો છું. હવે પાછું એવું થઈ ગયું, એટલે હવે તો મજા આવી ગઈ. આ બધું જે તમારું છે એ તમને આપું છું, પણ હું તમારો છું, મને લઈ લો ને. આમ કરીને પોતાને છોડી દેવાનો. આ ભક્તિનો માર્ગ છે, ચેતન ભક્તિનો, નવધાનો નહીં, પ્રેમ લક્ષણાનો નહીં. નવધા ભક્તિનો માર્ગ નથી. પ્રેમ લક્ષણા તે 10મી ભક્તિ છે, એનો માર્ગ નથી. આ ચેતન ભક્તિ છે. આ બધું જો હું આપું છું એ તો મારું છે નહીં, અને હું તમારો છું એને તમે લઈ લો ને. હું તમારો છું, આ બધું આપું એ તો મારું છે નહીં. એટલે મદ વહી ગયો, અહંકાર વહી ગયો, આપનારો હું રહ્યો નહીં, આપનારો ન રહ્યો એટલે હું તો ચોખ્ખો થઈ ગયો. ચોખ્ખો થઈ ગયો એટલે કીધું કે હું તો તમારો છું, તમે મને જ લઈ લો ને. એટલે સસ્તામાં પતી ગયું, મોંઘી કિંમત દેવી ન પડી. આ આવડી ગયું. જ્યારે જ્ઞાન હોય, ભક્તિ હોય અને વૈરાગ્ય ત્રણેય જ્યારે ભેગું થાય અને એ ચેતન અંશ એને સાધ્ય કરે, અંશની સાથે રહે, તો એને તો તરત આવડી જાય કે ઓહો આટલું જ હેલું હતું. આ જે હું અઘરું સમજતો હતો કે ભાઈ આ આપી દેવું પડે ને આ આપી દેવું, એટલે તારું જ છે એમાં મારું શું છે? હું હમણાં મરી ગયો તો હું મારું રે?
શરીર એ મારું રે, આપનારો હું એમ, હું આ બધું જ તમારું છે એમ કરીને મેં અભિમાન છોડી દીધું, મારો દાવો છોડી દીધો, અને હું તમારો છું એ મારા ઉપરથી મારો દાવો છોડી દીધો મેં. હું તમારા સિવાય હોવ કોનો? ચેતન ન હોવ તમારો તો આવે ક્યાંથી આ બધું? તેમ કીધું કે આવા જેના માન અપમાન એવું નથી, આવા બધા અંશો. કે 8મી ચોપાઈ, રેણ દિવ તાહા કછુ ઠાને નિરખ નિમ સનિશા કરી માને કૈવલ પદ તાહા નિષદિન નાહી નિષદિન તાહા માયા કી જાહી રેણ દિવસ નહીં તાહા કછુ ઠાને નિરખ નિમ સનિશા કરી માને કૈવલ પદ તાહા નિષદિન નાહી નિષદિન તાહા માયા કી જાહી. પરમ વિશેષ પરમશેષ ભગવાન કરુણાસાગર કહે છે કે આ ધામને વિશે રાત્રિ દિવસનું કોઈ પણ ઠેકાણું નથી. તમે એવું સમજતા હોય કે રાત દિવસ થાય છે બધે, એટલે તમારા મનમાં તો રાત દિવસની જ કલ્પના આવશે કે બધે તમે રાત દી જુઓ છો. તમારી ઈડા અને પિંગળા હાલે છે તો પિંગળા હાલે છે ત્યારે અંદર દિવસ થાય છે, અને ઈડા હાલે છે ત્યારે અંદર રાત થાય છે. અંદર રાત દિવસનું તમે જુઓ છો. આ પૃથ્વી ઉપર રાત દિવસ થાય છે. આ ચંદ્રમાના 2 પક્ષ થાય છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, એમાંય રાત દિવસ છે 15 દિવસનો. એમ દેવોનો રાત દિવસ થાય છે, જે ઉત્તરાયણ અને દક્ષિણાયન 6 મહિનાની. એમ બ્રહ્માનો રાત દિવસ એક કલ્પ થાય છે, અને એનોય દિવસ થાય છે 4 અબજ 32 કરોડ વર્ષનો, અને એટલી જ રાત 4 અબજ 32 કરોડની થાય. એટલે તમે બધા રાત દિવસની અંદર રહેવાને માટે ટેવાયેલા છો, અને હું જે કહું છું એને સમજવા માટે તમને અઘરું પડશે. એટલા માટે હું તમને એમ કહું છું કે ત્યાં રાત દિવસ નથી. એટલે રાત દિવસના પક્ષની બાદ થઈ જાઓ, તમે એને છોડી દો. રાત દિવસ 2 પક્ષ છે, અને મારો જે છે એ પક્ષ નથી, લક્ષ્ય છે. લક્ષ્યમાં પક્ષ ના રહી શકે, હારો નરો એવો પક્ષ ના રહી શકે. સગુણ નિર્ગુણ 2 પક્ષ થઈ જાય, રાત દિવસ 2 પક્ષ થઈ જાય, સુખ દુઃખ એ પક્ષ થઈ જાય. મારું જે ભજન છે એ પક્ષ રૂપે નથી, લક્ષ્ય રૂપે છે. લક્ષ્ય રૂપે એટલે એ ગાદી છે મારી. રાષ્ટ્રપતિ છે એ કોઈ પક્ષનો નથી, એ ગાદી છે, એના ઉપર જે બેઠે એ રાષ્ટ્રપતિ છે. એ લક્ષ્ય રૂપે છે. પક્ષ કોંગ્રેસનો હોય કે ભાજપનો હોય, એ પક્ષ છે. એનો કોઈ માણસ હવે ત્યાં રહેતો નથી. ગાદી ઉપર બે એટલે રાષ્ટ્રપતિ છે. વડાપ્રધાનના સ્થાને બે, ગાદી ઉપર બે એટલે વડાપ્રધાન છે. કોઈ પક્ષનો ન્યા નથી. હવે એ આ પક્ષમાંથી ગયો ભલે, પણ પક્ષનો નથી. એમ કહે છે કે કોઈ પણ પક્ષનો તું નથી, કે માતાનો નહીં ને પિતાનો નહીં, આદ્ય શક્તિનો નહીં ને નિરંજનનો નહીં, એ 2 પક્ષ છે. ઈડા અને પિંગળાનો નહીં, એ 2 પક્ષ છે. તો તું લક્ષ્ય રૂપે છે, તો રાત દિવસ નથી. અહીંયા કીધું આ ધામને વિશે રાત્રિ દિવસનું કોઈ પણ ઠેકાણું નથી, કે ઠેકાણું કોઈ જડે એમ જ નથી, નહીં કે છે જ નહીં, કે કારણ કે ત્યાં ચંદ્ર સૂર્ય નથી, એટલે રાત દિવસ હોય છે ના. આ તખતમાં રહેનારા હંસરૂપ પુરુષો પોતાના સુજાણ જાણ રૂપ આંખ વડે, હવે કીધું કે એની આંખ બંધ કરે ને ખોલે છે, એ તો આપણી જે પાપણ છે કે ના ના સુજાણ જાણ છે. એ પાપણ બંધ કરે તોય દેખાય છે ને, આપણે પાપણ બંધ કરી નથી દેખાતું. વિચાર કરવા જેવી વાત છે કે તમે આ કીધું પડદો બંધ કરો તો નથી દેખાતું, પણ પડદો ખોલી નાખો, કાચ છે તોય તમને દેખાય છે. કાચ છે છતાંય તમને દેખાય છે. ત્યાં હજી પાપણ આવી નથી કે કેમ, એની કીધું અહીંયા નક્કી કર્યું છે. એવું લખ્યું છે કે સુજાણ જાણ રૂપ આંખ વડે સકર્તા સત્કેવલનું નિરીક્ષણ કરે છે. આ નિરીક્ષણ કરનાર જે જાણરૂપ આંખ તે સકર્તાનો સંકલ્પ પહોંચે ત્યાં સુધીની પલક પડ્યા સિવાયની અખંડ ખુલ્લી રહે છે. એટલે જ્યાં સુધી ખુલ્લી રહે છે ત્યાં સુધીનો ત્યાં વસનાર અંશનો દિવસ ગણાય છે. હવે એની કીધું આ કલ્પ પૂરો થાય ત્યાં સુધી એની આંખ ખુલ્લી રહેશે, કે પછી બધું હમેટાઈ જાય છે, અંશો અંદર આવી જાય છે, કે પછી એની રાત થાય આ અંશોની. પણ એ તો અંશો ખેંચાઈ જાય ત્યાં સુધી તો એની આંખ ખુલ્લી રહેશે, કે રાત દિવસની મારે હું વાત કરવી, કે
એટલે પલ અખંડ ખુલ્લી રહે છે. એટલે જ્યાં સુધી ખુલ્લી રહે છે ત્યાં સુધીનો ત્યાં વસનાર હંસનો દિવસ ગણાય. અને સકર્તાનો સંકલ્પ ઉપજણ સહિત નાશ થતાં સમગ્ર હંસ પુરુષના અલ્પજ્ઞ સુજાણ જાણ રૂપ નેત્રો નિજની ઉપજણમાં લઈ પામે છે. તે રૂપ ત્યાં વસનાર હંસોની રાત ગણાય. આ પ્રમાણે સુજાણ નેત્ર રૂપ આંખનો પલકારો થાય તે રૂપ આ ધામમાં રહેનાર અંશોનો રાત્રિ દિવસ છે. આ જ કારણને લીધે કેવલ ધામમાં રાત્રિ દિવસ હોય જ નહીં, કારણ કે રાત દિવસ ત્યાં છે કે જ્યાં માયા છે. પરંતુ આ પદમાં માયા છે જ નહીં, તો પછી રાત દિવસ ક્યાંથી હોય? આનો તમે 8મી ચોપાઈનો બરાબર વિચાર કરજો. જુદી જુદી રીતે તમને વિચાર આવે તો લખજો. કહેવા શું માગે છે પરમગુરુ, એને લખીને હોતી બનાવજો, તો આમાં છે ને ઝીણી ઝીણી જાણ આવવા મળશે, તમને પકડાશે, સર આવવા મળશે એની. અને એ જાણ તમને આવશે એટલે તમે આના વિશે ઝીણી ઝીણી વસ્તુનો વિચાર કરશો કે આ બે શબ્દનો અર્થ આ થતો હતો, પછી આ બે એમાં જોડાણા તો અર્થ આમ થઈ ગયો, પછી આ આખું વાક્ય પૂરું થયું તો અર્થ આ થઈ ગયો, આ વાક્યને આ વાક્ય જોડાણું તો અર્થ આ થઈ ગયો, આ ચોપાઈને યારે આગળની ચોપાઈ જોડાણી એટલે અર્થ આ થઈ ગયો, અને આની સાથે પાછળની જોડાણી તો અર્થ આ થઈ ગયો. એવા અર્થ તમને ખબર પડવા મળશે. 7 અર્થો આમાંથી ખુલશે. આ રીતે આનો અભ્યાસ કરજો. સમય આજે થઈ ગયો છે પૂરેપૂરો, આપણે આ 40 થઈ ગઈ છે, 7 ને 40. પણ મેં જે કીધું કે આપણે કાલે 9માંથી લઈશું, પણ આનો વિશેષ વિચાર કરજો. હંસ પુરુષ અને અંશ પુરુષ, એક ઉતારેલા છે માટલાને અને એક પાકેલા છે, અને એ કૈવલ ધામમાં છે. એ હંસ પુરુષ છે. હંસ પુરુષનું સામર્થ્યનું વર્ણન કર્યું છે, અંશ પુરુષના સામર્થ્યનું વર્ણન પરમગુરુએ નથી કર્યું. આટલું યાદ રાખજો. પછી અહીંયાનો ફોટો પાડી લેજો અને વિશ્વબ્રહ્મની સિદ્ધાંત 46મો વાંચજો અને એનો પણ અભ્યાસ કરજો આની સાથે, કારણ કે બધેથી ભેગું કરશો ત્યારે તમને ખબર પડશે આખું ચિત્ર કેવું થાય છે. બરાબર? આ ખાલી મેં ચોપાઈઓ લખી છે એને બરાબર જોજો. આ હંસ પુરુષ અને હંસની બેની વાત કરી, અને પકવવા માટે આ જગત છે, અને એ પકવવાનું સુખ દુઃખમાં છે. તો સુખ દુઃખમાં ફૂલ, ગુલાબના છોડને કાટાય છે અને ફૂલ પણ છે. એવી રીતે જોતા આપને કોઈ પણ આ જગતનું દુઃખ ન લાગે અને પાકી જાય તો હોશિયાર કહેવાય. જગતમાં દુઃખ પડે એ સ્વાભાવિક છે. આના માટેના દાખલાઓ આપણે આપ્યા. સીતાને કેટલું દુઃખ પડ્યું, દ્રૌપદીને કેટલું પડ્યું, કુંતાને હું થયું, બધાના દાખલા આપ્યા સ્ત્રીઓ વિષયમાં. પુરુષોની અંદર એ દુઃખના અનુભવો કર્યા કે સુખ અને દુઃખ એ મને પકવવા માટે છે, અંશને તૈયાર કરવા માટે છે. સુખ દુઃખ મને દુઃખ કરવા માટે દુઃખ નથી, સુખ મને સુખ દેવા માટે સુખ નથી, અનુભવ કરવા માટે છે આ. એટલે તમે એનાથી જુદા પડો અને સુખ દુઃખની અંદર પણ સમ રહી શકો. આ ઘટનાને જ્યારે વિચાર કરો, આ રીતે આપણું મન તૈયાર થઈ જાય તો આપણી જે મનસ્થિતિ છે, અંશની મનસ્થિતિ છે, એ તૈયાર થઈ જાય કે સુખ અને દુઃખ એ તો મને તૈયાર થવા માટે, ઇન્જેક્શન મારે છે તો હારો થવા માટે છે, આ ઓપરેશન કરે છે તો હારો થવા માટે મને કરે છે. એટલે હવે તમને એ પીડા નહીં દેખાય. માને બાળકનો જન્મ થાય સ્ત્રીને અને મા બને, એની પીડા ગજબની હોય, પણ બાળક જન્મે છે એનો આનંદ છે. એટલે પીડા હું પોતે મારા સ્વરૂપે થવા માટે આમાં છું. એટલે જગતનું સુખ દુઃખ તો સામાન્ય થઈ જાય, સમજ જ મોટી થઈ જાય, એમાં ક્ષમતા જ આવી જશે અને અહંકાર તદ્દન નીકળતો જશે. અસ્મિ જેવો નીકળશે એવું સ્વરૂપ પ્રગટ થશે. અને આ બધું સ્વરૂપનું જ્ઞાન છે, અસ્મિનું જ્ઞાન નથી, માયાનું જ્ઞાન નથી, અહંકારનું જ્ઞાન નથી, છળ કપટનું જ્ઞાન નથી. સીધું સાદું સરળ અને એકદમ હેલું જ્ઞાન છે. આમાં અહીંયા જે આવ્યા છે ને એને તો ઉપરથી બહુ મોટા મોટા જે અંશો છે ને એ લઈને અહીંયા બેઠા છે. તમે તમારી જાતે અહીંયા નથી આવ્યા, આપણી બુદ્ધિ નથી આવ્યા. આપને કોઈક ધક્કો મારે છે કે તું જા, એને આપણા શરીર દ્વારા સાંભળવું છે એટલે આવ્યા છે ને એ આપણામાં સાંભળે છે, એ આપને હોતી તૈયાર કરી દેશે. આપણે બે કામ થશે. આપણા શરીરને માધ્યમ બનાવવાવાળા બીજા આપણી સાથે આવે છે, અને એ હવારમાં વહેલા ઉઠાડી હોતી દેશે કે ઉઠ હવે ત્યાં જવાનું છે આપણે. એ કહેનારો કોઈક બીજો છે ને આપને લઈને આવે છે, એ આપણી સાથે રહેશે. પછી એને રોકવાનો કે તું હારો છો, મારી હારે રહે ને, મને સારી જગ્યાએ લઈ જાશો. એટલે એને રાખવાનો, એને વધારતા વધારતા એની સાથે ને દોસ્તી થઈ જશે તમારી. એવા બધા અંશો જે નિરંજનથી ઉપર ગયા છે એ બધામાં છે. પરમગુરુ જ્યારે સમજાવે છે ત્યારે જેટલા અંશો બેઠા હતા એ બધા હતા. સુખરામ, વિઠ્ઠલદાસ કે પ્રેમદાસ કે પછી જે કાંઈ મતલબ આપણા સંપ્રદાયના સંતો એ બધા આવા હતા. એ જ દ્રશ્ય અત્યારે હું જોઈ રહ્યો છું કે આપણી અંદર રીતે સાંભળવા માટે આવા સત્સંગ કરવાવાળા, સતનો સંગ કરવાવાળા એ બધા આવી રહ્યા છે. કુસંગ નહીં, અસંગ નહીં. કુસંગ છે એ ઘાટ વિશે થાય,
અસંગ છે એ પ્રાણ વિશે થાય, સત્સંગ અંશનો થાય, 3 છે. સત્સંગ એટલે સત કોણ છે? અંશ. અસંગ કોણ છે? આ પ્રાણ, એને કાંઈ પડી જ નથી, ફટફટ આવે ને ફટફટ જાય, અસંગ છે. એને સંગ થતો નથી, આવે ને જાય છે, એટલે પ્રાણ અસંગ છે. અને કુસંગ છે એ ઘાટનો છે, એને થોડો સમય તમે ત્યાં માંદું પડી જાય છે, એને ફોડલા નીકળે છે, એની અંદર કોઈનો કોઈ વિકાર આવે છે ને આખરે મરી જાય છે, એ કુસંગ છે. કુસંગ, અસંગ અને સત્સંગ, આ સત્સંગ કરવા મને જે લઈ આવે છે એ મારી સાથે રહ્યો, એનો સત્સંગ કરવાનો છે આપણે. આ વસ્તુ સમજજો. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય, ગર મહારાજ કી જય. દાસજી મહારાજ કી જય, કેવલ ધામ કી જય, સતદેવ કી જય, સત કેવલ સાહેબ. કાલે